अपने सूरज से देखो धरती चली मिलने, तारों में सज के अपने सूरज से देखो धरती चली मिलने। जंग की पायल मच गई हलचल, अंबर सारा लगा हिलने, तारों में सज के अपने सूरज से देखो धरती चली मिलने। है घटाओं का दो नैन में काजल, धूप सा मुख पे डाले सुनहरा सा आंचल। हो हो यूं लहराई ली अंगड़ाई, लगी जैसे धनक खिलने, तारों में सज के अपने सूरज से देखो धरती चली मिलने। आग सी लपके जलती हुई राहें, जी को दहलाए बेचैन तूफान की आहें। ओ हंसनी मेरी हंसनी कहाँ उड़ चली, मेरे अरमानों के पंख लगा के कहाँ उड़ चली। ओ हंसनी मेरी हंसनी कहाँ उड़ चली, मेरे अरमानों के पंख लगा के कहाँ उड़ चली।
सांसों में महक रहा है तेरा गजरा, आजा मेरी रातों में लहक रहा है तेरा गजरा, ओ आजा मेरी सांसों में महक रहा है तेरा गजरा, ओ आजा मेरी रातों में लहक रहा है तेरा गजरा, ओ हंसनी मेरी हंसनी कहाँ उड़ चली मेरे अरमानों के पंख लगा के, कहाँ उड़ चली। देर से लहरों में कमल संभाला हुए मन का, जीवन ताल में भटक रहा है तेरा हंसा, हो देर से लहर में कमल संभाले हुए मन का, हो जीवन ताल में भटक रहा है तेरा हंसा, ओ हंसनी मेरी हंसनी कहाँ उड़ चली मेरे अरमानों के पंख लगा के, कहाँ उड़ चली, कहाँ उड़ चली, कहाँ चली। ઉર્વિશ ત્રિવેદી, મારી સાથે હિમાંશુ ભાવસાર. આજના પ્રોગ્રામનું અમે સંચાલન માસ્ટર ઓફ સેરેમની કરીશું. બહુ સરસ એક આયોજન ઘણા વર્ષોથી વિચારતા હતા, જે સફળ થવા જઈ રહ્યું છે. અને અંદરની લાગણી કહું ને, સાચી વાત તો ખરેખર ઉમળકો એ છે કે સપોઝ ફાધર લાઇક ફિગર્સ, કે સૌ પૂજનીય, આદરણીય, સન્માનનીય, પ્રાતસ્મરણીય, કયા શબ્દો સાહેબ વાપરું તમારા માટે? એટલો આનંદ છે આજે અંદર દિલમાં. અને આજની ઘડી રડિયામણી રે, વાલાને વધામણી રે. દશરથભાઈ સાહેબના ઘરે ગયો અને એટી ઠક્કર સાહેબના મેસેજ, એવરીથિંગ કે જાણે આપણું કુટુંબ, આપણું અમારી ભાવના બધા વિદ્યાર્થીઓની જાણી અને આમંત્રણનો સ્વીકાર કર્યો સાહેબ આપ સૌએ. તે બદલ ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓથી દરેક શિક્ષકો, શિક્ષિકા બહેન અને તમામ સ્વામિનારાયણ હાઈસ્કૂલ પરિવારનું 1982ની બેચ તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું. હિમાંશુ બે શબ્દ કહેશે. આપણે ધારૈયા સાહેબની રાહ જોવાની છે. હા પ્લીઝ, હિમાંશુ પણ, પ્રેમિલાબેન ને હિમાંશુ. હવે વાતો તો ઘણી બધી કરવાની છે આગળ, પણ ટાઈમની લિમિટેશન્સ હોવાના લીધે
યાદેं યાદ આતી हैं बातें भूल जाती है એ રીતે આ મિતેશ પંડ્યાને અમે અને સૌ મિત્રો બધા હાયર મિડલ ક્લાસ ફેમિલીના પ્રોડક્ટ બધી અને બધા બંધુઓ સ્કૂલથી ઘર મારું નજીક એટલે દોડતા પાણી પીવા આવવું અને ખાસ સાહેબ એ જમાનામાં કુલર નહીં, ઠંડુ પાણી તો મેં પીધેલું નહીં કારણ કે બાજુવાળાને ત્યાં બી ફ્રીઝ નહીં. એટલે સ્વામિનારાયણ મંદિર નીચે ધર્મેશ અને એને ડપ્પો દબાવવાનો અને એક હાથે અંગૂઠાથી પીવાનું. સરસ મજાની લીલ જામી હોય. અત્યારે સાહેબ આરોમાં બી આવું પાણી નથી મળતું સાહેબ. એટલા સરસ આપના ઘડતરના નિયમો, ભીખાભાઈ સાહેબનું મેથ્સ હોય કે દશરથભાઈ સાહેબનું સમાજ વિદ્યા હોય, બરાબર, કે સકુંતલાબેનનું હોય, કોઈ વિષયમાં અમને કમી નથી રાખી. કોઈ વિષય અમે અમારા મોડે અત્યારે એવું ન કહીશું કે અમે કાચા હતા. માર્ક પર્સન્ટેજ ફિગર્સ વિચાર આવી નથી ને કહેવાય બી નથી મારા માટે. તો મારી તો પૂછતા જ નહીં. એટલે સાહેબ એ જે જમાનો હતો અમારા જમાના કરતા એમ કે અમે તો જમાનો જોયો જ નહોતો, અમે તો બાળ હતા આપના, પણ આપની ખરેખર જે પ્રતિભાઓ હતી એમાં 4 ચાંદની 1000ની કરોડો ચાંદ લાગી ગયા છે. આજે જોરદાર તાળીઓ. આજે આ ગુરુજનોને જોઈને ખરેખર એ થાય છે કે એમને દુનિયા બનાવી દીધી શિક્ષણ જગતમાં. કારણ કે ભીખાભાઈ સાહેબની વાત કરું તો મુક્ત જીવન, સેજપાલ સાહેબની વાત કરું તો કુમકુમ, સેજપાલ સાહેબની વાત કરું તો કુમકુમ અને ભદ્રભદ્ર સાહેબની શારદા હાઈસ્કૂલ. આ હિંમતભાઈ ટીચિંગ, તમે જેની વિચાર કરો, હું પોતે ફિલ્ડમાં છું એટલે કહું છું. હા, શિક્ષણ સાહેબ શું વસ્તુ છે. હા, અને સાહેબ આટલા બધા દાયકાઓ જતા રહે, 40, 45 વર્ષને આ કન્ટિન્યુ કરવું, દેટ્સ નોટ ઇઝી. મેં પોતે સ્ટોપ કર્યું છે એટલે 38 વર્ષે ઓનલાઈન કરાવું છું. પણ છતાં સાહેબ એક બહુ સરસ વાત યાદ આવે છે. એક વખત એક ટ્રેનમાં છે ને લેડીઝનો ડબ્બો બેન અને બધા જ લેડીઝ બેઠા હતા અને એક ભાઈ એકદમ ચાલુ ટ્રેને ચડ્યા અને પડ્યા ધાડ દઈને બારણું ખોલતા સાથે, કારણ કે લેટ હતા એટલે ડબ્બામાં ઘૂસી ગયા. લેડીઝ ડબ્બો. પેલા બધા બેન તમારે જે બધા કે મારો અને કાઢો એટલે કે શિક્ષક છું બેન, તો કે આવતો રહેવા કંઈ નહીં કરે. શિક્ષક શું કહ્યું ને ઠક્કર સાહેબ એટલે પેલાને આવવા દીધો લેડીઝ ડબ્બામાં કે આ કંઈ નહીં કરે, સીધો માણસ છે. એક એવી પર્સનાલિટી સમાજમાં બહેનો અને ભાઈઓ કે સરળ વ્યક્તિત્વ. મારા ફાધર પોતે પ્રોફેસર, ગ્રેન્ડફાધર ટીચર. હા, અને હું ઇલેક્ટ્રોનિક્સ હિમાંશુ બધા જયેશને જોડાની જેમ ગ્રેજ્યુએશન કરી, બીએડ મેથ્સ સાયન્સ કરીને ઇલેક્ટ્રોનિક્સ રેડિયા ટીવીને બધું બનાવતા અને એમાંથી ક્યાં ઉર્વિશભાઈ આ લાઈનમાં ઇંગ્લિશ. સો વોટ આઈ મીન ટુ સે કે આ બધાના સબ્જેક્ટ માટે એમના સબ્જેક્ટના નિચોડ, એમના સબ્જેક્ટની જે અમને અંદર ઊંડાણ સુધી છે કે અમે ભૂલી ના શકીએ કે દશરથભાઈ સાહેબની નોટ, બરાબર છે ને ધીરજભાઈ? યા એટી ઠક્કર સાહેબનું ઇંગ્લિશ માટે ગીતા ભાભી બેઠા છે ને એમના સામે કહું, ગીતા માસીની સામે. મારે તો માસી થાય એનું કારણ કે અમે એક જ વોલ ફર્સ્ટ બ્લુ ડ્રેસમાં બેન છે મારા માસી. કારણ કે સંજયને બધા અમે ટચમાં એનાથી વધારે વાત કરું તો નાનપણમાં અમે રોટલા ખાધેલા છે. મારા મધર બીમાર, અત્યારે બી 365માંથી 200 દિવસ 250 દિવસ બીમાર હોય એટલે ગીતા માસી કે લાલા ઉર્વિશ આ પેકેટને મારું ને સંજયનું બંનેનું લાવો જન્માષ્ટમીનું પાત્ર. તો કે ડિસાઈડ હશે થાળી, કાં તો ત્યાં જમવા જવાનું હોય કાં તો મૂકી જાય. ઠક્કર સાહેબ ટ્યુશનમાં આવે. સાહેબ હજુ આજની તારીખમાં એમના ભણાયેલા રૂલ્સ ભણાવું છું. આજની તારીખ સ્ટીલ ટુડે હેવ બિગન્સ ફોર એટી ઠક્કર સાહેબ. વેરી સુપર ઇંગ્લિશ. આવો સાહેબ, વેલકમ. ધારીએ સાહેબ. સુહાની ચાંદની રાતે હમે સોને નહીં દેતી. સાહેબ આવા ગીતો ગાતા હતા. ધારીએ સાહેબ માટે જોરદાર તાળીઓ. વેલકમ. કેતન બેટા પાછળ ના બેસાય સર. આવો આગળ. આપ આગળ આવો. સ્વાગતમાં જાઓ. એટલે બિલ તમારે આપવાનું છે. બિલ તમારી પર આવવાનું. વાલા વેલકમ. વાલા પંકજભાઈ. So I welcome all of you on behalf of 1982 batch of group of Swaminarayan Vidyalaya. જલ્દી બાઇક ચલાવીને આવવું અને એક એમનો એક જમાનો સાયકલના યુગમાં બાઇક. યસદી સાહેબ બહુ સરસ. સાહેબ આવો શકુંતલા. ધારીયા સર ને કેમ ભૂલાય? કારણ કે એ અમારા માટે સર નહોતા, સૌથી યંગેસ્ટ.
સૌથી યંગેસ્ટ આખા સ્ટાફમાં એ જમાનામાં પણ ભલે બધું ખાલી કરી નાખ્યું સાહેબ પણ હસાવે અને અમારા ફ્રી પોક્સી પીરિયડ હોય ગાવાના શોખીન અને એનું ફેવરિટ સોંગ બી આજે ગાવાનું આ રીતે અમને જો ગાતા કર્યો હું પિયુષ કે હિમાંશુ કે મિતેશ કે કોઈ પણ સિંગિંગના ફિલ્ડમાં તો અમારું સૌથી પહેલું ઇન્સ્પિરેશન પિયુષ એમ રાઈટ ઓર રોંગ બરાબર છે હિમાંશુ અમારી સૌથી પહેલી પ્રેરણા જો કોઈ બની હોય ને તો આ ધારૈયા સાહેબ છે તો ધારૈયા સાહેબ અમને ગાતા અને એક જ સોંગ ને બહુ સરસ વાર વરસાદ અંધાર્યો હોય કિરણભાઈ ધીરજભાઈ જયેશભાઈ અને ગડગડાટ થતો હોય સાહેબોના છોકરા બધા વહેલા ઘેર ભાગી જાય એ બધાને લેવા માટે કારણ કે બધાના પેરેન્ટ્સ હોય સ્વાભાવિક હા 82 ની બેચમાં અને પ્લસ થાય શું આવો વેલકમ જાગૃતભાઈ પ્રેમિલાબેન નું સ્વાગત છે જોરદાર હલો હલો પ્રેમિલાબેન દવે અને હું તો ઘરે ગયો જાગૃતભાઈ આહા અર્ણવ અનબિલીવેબલ હું આજની તારીખમાં ભૂલી જાઉં છું સ્ટુડન્ટ્સના નામ ને ઘણા બધો ડેટા અને બેન કે મને આખું મસ્ટર મોડે હોય ઓહો શું એમનો બસો જાઓ જયશ્રીબેન શાહ પ્રેમિલાબેનનું સ્વાગત કરશે જોરદાર તાળીઓ બહેનો આ અમારા એ બેન છે કે અમને માની ગરજ સારે બધા પપલું બધા ઢીલા બધા શાંત બધા ધમાલિયા બી ખરા પણ અમને જ્યારે સ્કૂલમાં માં યાદ આવે ને તો આ બેનની સામે જોઈએ કે અમને કે અમારી મમ્મી સ્કૂલમાં છે એટલા લાગણીવાળા એટલા પ્રેમાળ પ્રેમિલાબેન આવો બેન આ બાજુ તમારું રહીશ તમારા ઘરે આવે આવો બહુ જ આનંદ થયો અને બહુ રેર જોડીઓ હતી સાહેબ ને બેન ની અમે સાહેબ ને બેન જ કહીએ અમારે ઘર આગળ સાહેબ સાહેબ બેન બેન એટલે અમારી બેન અમારે શિક્ષિકા ટીચર આ બધા વર્ડ અમારા જમાનામાં બહુ આવ્યા નહોતા માર્કેટમાં સાહેબ અને બેન આ બે જ વાત અને બેન નીકળે એટલે આવી જોડીઓ હતી કે જેના ઘરમાં અમારા સાહેબ પણ હોય અને બેન પણ હોય એમાંના એક દવે સાહેબ આજે બહુ યાદ આવે છે દવે સાહેબ અને પ્રેમિલાબેન ભાવસાર સાહેબ અને શકુંતલાબેન ભીખાભાઈ સાહેબ અને મેડમ પણ આવતા હતા હા રમીલાબેન ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ સરસ રીતે આપણી વચ્ચે અમારા મ્યુઝિક ટીચર કે જે એ જમાનાના આકાશવાણી આર્ટિસ્ટ આકાશવાણી પર પણ આવી ગયેલા અને હમણાંની મને તો ક્યારની ખ્યાલ છે એ મીર સાહેબ જેનું ગામ કટલાલ અમારા ગામ પાસે બાલાસનનું નામ એટલે અને પ્લસ હું વધારે ફેમસ મારી સિસ્ટરના નામથી હિંમતમીની જેમ અને એવી સાથે કહેવું પડે સો બહુ સરસ આ સાહેબોનું સ્વાગત છે તો આપણે દીપ પ્રાગટ્યથી શરૂઆત કરીશું તો સૌથી પહેલા આપણા સૌ ગુરુજનોને અને બહેનને વિનંતી બહેનોને કે દીપ પ્રાગટ્ય માટે આગળ આવે પ્લીઝ આપના હાથે દીપ પ્રાગટ્ય કરાવવાનું છે સ્વામિનારાયણ ભગવાન યતીશ પંડ્યા કરીને સાહેબ એક સ્ટુડન્ટ હતો બરાબર ઘોડાસર અને એનું અવસાન થયેલ છે એની સાથે આપણા જેટલા પણ સાહેબો દવે સાહેબની જેમ ભાવસા સાહેબની જેમ જે પણ અમારા સાહેબો બહેનો હતા જે પણ વિદ્યાર્થીઓ હતા જે પણ એમના સગાવાલા હતા જે પણ એમના ઘરના સભ્યો હતા કોઈ પણ જેઓ અત્યારે આપણી વચ્ચે નથી તેમના માટે આપણે સૌ ઊભા થઈ અને 2 મિનિટનું મૌન પાળીશું
Please stand up for 2 minutes. 2 minutes silence for all the departed souls. એમની શાંતિ માટે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભગવાન દિવગંત આત્માઓને શાંતિ આપે. હવે આપણા સંગીતના શિક્ષક, આમ બે શિક્ષક હતા. એક આપણા ટાવરની જયરામભાઈ ખરા, અને એક દાઢીવાળા એક સાહેબ હતા જયરામભાઈ, બરાબર? નામ તો બદલી ગયા. સાધુ હતા બાળ બ્રહ્મચારી. અને બેનો એક વાત ખાસ કેવું ભાભીઓને કે એમને બોલી નહોતા શકતા અને છતાં સંગીતના શિક્ષક હતા. અને મીર સાહેબ જુનિયર ઇન્ટરસેન્સો પછી આવ્યા, પણ એમની પહેલા અને અમે ટાવરમાં 3 કે 4 રૂપિયા એમને મ્યુઝિક શીખવા છે. મારા પહેલા મ્યુઝિક ટીચર, મેં મારું ઘણું કંઈક જોયું હોય તો સૌથી પહેલા મારું સિતાર પ્લસ બેન હાર્મોનિયમ ને બધું જ. અને બોલે તો એમના ગળામાંથી અવાજ ના નીકળે, કારણ કે એવું કહેતા હતા વર્ષો પહેલા કે સિંદૂર પાઈ દીધું, તમને સિંદૂર પાઈ વળાવી દીધું. એમનો અવાજ એટલો સરસ હતો. અને ભગવાન એમના આત્માને શાંતિ આપે. મારા પહેલા મ્યુઝિક ટીચર. અને બીજા મીર સાહેબ કે જે આકાશવાણી આર્ટિસ્ટ હોવાની સાથે સાથે બહુ સરસ અવાજ અને બહુ સરસ અમારી પ્રાર્થના ગવડાવતા હતા. તો આજે એ જ પ્રાર્થના ધીરજભાઈ, કેતનભાઈ, હર્ષદ, એ જ પ્રાર્થના બધાએ ગાવાની છે, જેટલી આવડેલી. કેતન, ઉમંગ, બરાબર? અને બહેનો જુઓ, અમે કેટલા આજે તમારા ઘરમાં જે ધાર્મિક વાતાવરણ છે ને એના બીજ અહીંથી રોપાયા હતા. આ પ્રાર્થનાઓથી રોપાયા હતા, આ શિક્ષકોથી રોપાયા હતા, એ મા બાપોથી ને ભાઈ બહેનથી રોપાયા હતા. તો રજૂ કરીએ મીર સાહેબ દ્વારા પ્રાર્થના. શબ્દો છે, શ્રીજી તમે છો માતા પિતા. गुरु तो गुरु है, गुरु रत्न की खान, गुरु से जग में ज्ञान मिले, गुरु है देव समान। श्रीजी તમે છો માત પિતાને, અમે તમારા બાળ. નિષ્ઠિન લેજો સ્વામી પ્યારા, છોરોની સંભાળ. ઓ સ્વામી બાપા છોરોની સંભાળ. શ્રીજી તમે છો માત પિતા, ડગલે પગલે સારા કામો સદા કરતો ચાલું. સંતોને ભક્તોની સેવા મારો ધર્મ હું માનું. શ્રીજી તમે છો માત પિતા, તમે તમારા નિષ્ઠિન લેજો સ્વામી પ્યારા, છોરોની સંભાળ. ઓ સ્વામી બાપા છોરોની સંભાળ. પરમ કૃપાળુ પરમ દયાળુ, હરદમ તુજને જાણું. તવ ચરણની પારમતા, અનુપમ સુખડા માણું. શ્રીજી તમે છો માત પિતાને, અમે તમારા બાળ. નિષ્ઠિન લેજો સ્વામી પ્યારા, છોરુની સંભાળ. ઓ સ્વામી બાપા છોરુની સંભાળ. શ્રીજી તમે છો માત
પિતા શ્રીજી તમે છો માત પિતા શ્રીજી તમે છો માત પિતા ની ફરમાઈશ આવી છે શ્રીજી છો શ્રીજી છો કૃપાળુ દીન દયાળુ કૃપા કરી આપો શરણ તમારું તમે છો નિહંતા કરતા હરતા ભૂઈના બાળકોને શ્રીજી છો કૃપાળુ દીન દયાળુ કૃપા કરી આપો શરણ તમારું મારી બેન રેશમા અને એમના ફ્રેન્ડ તરીકે બહુ બહુ બેન અને અમે તો ગુરુભાઈ છે ગુરુભાઈ બેન છે કારણ કે એમના ગુરુ અને મારા ગુરુ અને અમે ઘણી બધી વિચાર કરો માણસો કેવા હોય છે એકબીજાને ઓળખી ન શકે પણ કેટલા બધા ચેટ અને ઘણી બધી ધાર્મિક વાતો આધ્યાત્મિક વાતો કરતા અમારા હિમાંશુભાઈ અને શકુંતલાબેનના ડોટર હિમાંશુભાઈના સિસ્ટર સ્વાગત છે જાગૃતિબેન એમની બેચમાં હિમંતભાઈ આવું કંઈક તમે પણ કંઈક વિચારો રેશમાન અમેરિકાથી બોલાય છે આપ તો ટચમાં હશો જ રેશમાના ટચમાં હશો હા તો બોલાવો દાદીભાઈ ઓકે હવે અમારી સાથે ભણતો અને છતાં સત્સંગમાં એવું કહેવાય અમે બધા કાચા પડીએ સિંગિંગ મંડળામાં એઝ ફાર એઝ સ્વામિનારાયણ પંથ ઇઝ કન્સર્ન સર રામબાગના આપણા મંદિરમાં મણિકરના મંદિરમાં તો ખરું પણ ડેઈલી બહુ સરસ રીતે સત્સંગ અને ગાતો અમારો સહપાઠી બરાબર કેતન બારિયા જોરદાર સ્વાગત સાથે કેતન આવો ભાઈ અને બહુ સરસ ગાય છે તમે ખાલી જઈને ઉભા રહો મંદિરમાં તેનો સૂર તમે સાંભળો વિધાઉટ મ્યુઝિક પણ એનો ભગવાને બહુ સરસ કંઠ આપ્યો છે અમે કેતનની બીજી એક વાત કરું કદાચ એને યાદ નહીં હોય વર્ષો સુધી ત્રીજા ચોથા કે પાંચમા છઠ્ઠામાં ઝઘડ્યા આવીશું અને 5, 7, 10 વર્ષ સુધી બોલ્યા નહોતા અને પછી મજાની વાત તો એ છે કે અમે ભેગા થયા ત્યારે અમને આ વાતની ખબર જ નથી આ વાતની ખબર જ નહીં ને એ મને હજુ આથી કંઈક ઉલ્લીસ કે હું બેસને કેતન આય ભાઈ વિકલાના બધી વાત કરજો શું કારણ કે હું નિતેશ એક કુકમાંથી ભણ્યા હતા મીતાભાભી પતરાવાળું ઘર પોપટલાલની બાજુમાં મહાદેવની બાજુ અને સો પ્લીઝ કેતન બારિયા પણ જોરદાર સ્વાગત સજાનંદ સ્વામી મહારાજની જય ઘનશ્યામ મહારાજની જય નમન હું કરું વિશ્વપાલને કરગરી કહું ભક્તિ બાળને નમન હું કરું વિશ્વપાલને કરગરી કહું ભક્તિ બાળને અરજ મારી ઉર મારો વિપત મારી શ્રી હરિહરો નમન હું કરું વિશ્વપાલને કરગરી કહું ભક્તિ બાળને અમર આશરો મારે નથી સર્વ જાણો છો શું કહું કભી કઠણ કાળમાં આપ છો ધણી સુખદ શામળા મુક્ત નામણી અમર ના પતિ આસ તારી રસિક રાખજો લાજ મારી પ્રણત પાડજો સર્વના પ્રભુ દિન દયાળ છો વિશ્વના વિભુ નમન હું કરું વિશ્વપાલને કરગરી કહું ભક્તિ બાળને વિમળ મૂર્તિ ઉર માવશો નગરથી પ્રભુ દૂર ના થશો અધિક ત્રાસને
નમન હું કરું વિશ્વપાલને, કરગરી કહું ભક્તિ બાળને, કરગરી કહું ભક્તિ બાળને. શ્રી ઘનશ્યામ મહારાજની જય. બહુ સરસ, બહુ જયેશ ગજ્જર. જયેશ, એક વાત યાદ આવે છે કે ધીરજભાઈ, જો ઈચ્છા હોય તો એક બેન્ડ ચાલુ કરી શકાય. એક બેન્ડ ચાલુ કરી શકાય. હિમાંશુ એક પ્રપોઝલ, કારણ કે આટલું સરસ ચેતન જાહેરમાં મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યો, બહુ જ સરસ. અને હવે જેના માટે આપણે ભેગા થયા છે, આજની ઘડી રડિયામણી રે, વાલાને વધામણી રે, અને આજે મારા ઘરે તો પ્રભુ પધારે છે. આહા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, હા, અતિથિ દેવો ભવ અને ગુરુદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ આજે હસ્તીઓ આપણી સામે છે કે જેની કારણે તમે અમને હસ્તી માનતા હો, જેઓના કારણે અમે આજે ક્યાંક અહીં પહોંચ્યા હોઈએ, એવા ગુરુઓનું સન્માન. અને આ વિચાર છોડવો ને, આ વિચાર આવવો બ્રહ્માંડમાં. સાંભળ્યો કોસ્મિકમાં એવું શોધાયું છે વિચાર, કદાચ 3-4 વર્ષથી વિચારતા હતા અને મળીએ ને ભાઈ પાપડા કહીને જલેબી કહીને છૂટા પડી, પણ છેલ્લે નક્કી કર્યું કે ના, ગુરુઓનું સન્માન અપ ટુ ડેટ, નાનું માનું નહીં. અને તમે જોઈ રહ્યા છો માહોલ, આહા, કોઈ વસ્તુની કમી નહીં મળે એન્ડ સુધી. પણ જોરદાર તાલીઓ સાથે આજે ગુરુઓનું સન્માન કરવા અમે જઈ રહ્યા છીએ. અને એટલું પણ વેલ પ્લાન, અને આ વેલ પ્લાન બનાવનાર મારો મિત્ર હિમાંશુ એટલું સરસ બધું એક્સેલમાં બનાવ્યું છે. અને સાહેબ એટલું સરસ આયોજન તંત્રનું ટેક ઓવર કરું છું અને કહું છું કે એ જે પ્રમાણે ડિક્લેર કરે મિત્રો, એ જ પ્રમાણે આવતા જઈશું. વચ્ચે વચ્ચે મારી કોમેન્ટ્રી આવે તો માફ કરજો, ચૂપ નહીં રહેવાય. કારણ કે લેક્ચર બદલા જ્યાં સુધી એક લેક્ચર પૂરું થાય ત્યાં સુધી હું ચૂપ નહીં રહું. એટલે ગુરુકુલની ક્લાસની ટેવ પડી છે, પણ છતાં આપું છું. અને છતાં એને બહુ સરસ બનાવ્યું છે. 4 મિત્રો એક સાહેબનું કે બહેનનું સન્માન કરશે એવી ગણતરી છે. 4 હોય તો 3 હોય, બરાબર. અને એના કહેવા પ્રમાણે આવી જજો પ્લીઝ. શ્રી ભીખાભાઈ સાહેબનું સન્માન કરશે જયેશ ગજ્જર, પિયુષ શાહ અને ધીરજ કોલડિયા. બસ જોડે ઉપર થોડો પાછા સાથે માર તેલી માર પાછળ બેનર સાથે વ્યવસ્થિત પ્રોપર પિક્ચર. યસ સર, અહીંયા જોજો. યસ, મને બેસવાનું કે છે, મને બેસવાનું કે છે, પણ શબ્દો મારી પાસે નથી, એટલે શું કરું? કહે છે ને શું કરું એવું કે આમાં ગીત ગાયું છે. ના, શું કરવા? તમને ભણાયા ત્યારે ઉભા બેસીને ભણાયું નથી, અને બેઠા બેઠા ભણાઈ શકાય પણ નહીં. ભણાયું હોય કોઈએ તો એ ખરાબ કહેવાય. ભણાયું બેઠા બેઠા ભણાવાય જ નહીં. અને કેટલાય તે હશે કે ભણાવતી વખતે કદાચ ઊંઘીએ જવાય. એ મારા સોની સાહેબને આપણે યાદ જેપી સોની સાહેબ. એ તો તમારે જ નક્કી કરવાનું. સાહેબ, અમે અત્યારે થોડી છૂટ લઈશું તમારે. બોલાવશો એમ? હા, તમારો હક છે સાહેબ. પહેલા આમાં બહેનોમાં કોઈ શિક્ષિકા બેન હતા? આ જે જેન્ટ્સ છે એવા કોઈ છે? કોઈ નથી. પણ એ વખતે આ જમાનો જ નતો, એટલે નહીં જ હોય. પણ તોય સાહેબ અત્યારે અમને બધા ઘેર ભણાવે છે. અમને એમની જોડે ભણીએ છીએ એવું તમારે આટલું બોલી શક્યો.
આજે પૂરી આપેલી છે આપણે. કન્યાને કહેવા માટે બાકી છે. આજે તો સાહેબનો બેકઅપ છે પૂરેપૂરી. આજે તો ગુરુજી અમારી જોડે છે એટલે અમને બીક નથી આપતી. ગુરુજી જોડે છે એટલે અમને બીક નથી આપતી. તમને બીક ના હોય તો કઈ નહીં, પણ મારી સોટીની બીક તો રહી છે. આજે બી યાદ આવે તમારી છોકરી. કશે સૂટી બૂટીથી કઈ જરૂર નથી. હવે મારી સૂટી છે પણ એ તો દાખલ સ્ટ્રીક છે. હવે તમારા જેવા સ્ટુડન્ટ મળવા મુશ્કેલ છે સાહેબ. અત્યારે ટીચર ચાલુ હોય એને પણ આવા ટીચર આવા શિક્ષક વિદ્યાર્થી મળવા મુશ્કેલ છે. અને કેવા મળે છે હવે અહીંયા આમ જાઓ. હાલો ચાલો આપણે આમ બે જણા હવે જાય છે. લાલભાઈ મીર સાહેબનું સન્માન કરશે. છોકરાઓ છે ને એ આવી કામ મારીને જાય છે. અને પહેલા તો એવું ये નતું. अमनिया है आज नहीं. પણ હવે તો નોય આ બે ખાવું પડે હવે છે. अभी फ्रेंड આવા ધન્ય ભાવ તમારા અને અમારા પણ ધન્ય ભાવ કે તમારા જેવા विद्यार्थियों વિદ્યાર્થીઓ અમને મળ્યા. અને આજની તારીખમાં તમે આટલા વર્ષો પછી એ અમારું તમે સન્માન કરો છો. દેટ ઇઝ વેરી ગુડ, વેરી ગુડ. આવા વિદ્યાર્થીઓ મળવા મુશ્કેલ છે સાહેબ. બહેનો તમારા પણ ભાગ છે કે આવા અમને મજા છે. બહુ સરસ. અમરજીતજી વિશે કશું કહેવાનું નથી. અમારા ધારૈયા સાહેબ છે ને કઈ ગયા આમ કેમ પાછા વળી જાવ છો. આ ધારા સાહેબ ની એક ટેવ હતી. અમે ફરવા ગયા હતા સાથે આખું લશ્કર એટલે સ્કૂલ स्कूल माथी हाँ તો એ સાંજે બ્રશ કરે પછી કશું જ લેતા નતા. અત્યારે લેતા હોય તો ખબર નથી. ચાલુ છે ને प्रवृत्ति चालू है. પછી કશું જ ના લે. આપણે પરાણે કરી લો આ ખાવ આમ તેમ કે ના હવે નહીં. એકવાર બ્રશ કર્યું એટલે પતી ગયું. રાત્રે બહુ ધાર્યા સાહેબ ઇંગ્લિશના ટીચર્સ હા, હતા. ભણેલા teacher. વેરી ગુડ, ખૂબ ખૂબ સરસ. યસથી લઈને આવતા હતા. બધા સાયકલ વાળા હતા हाँ એટલે બધા યસથી લઈને આવતા હતા. આ અમારા બહેન અમને છે. એ વખતે ઋષિ કપૂર ની યાદ આવે અમને એ વખતે. તે સાહેબ એ વખતે હતા. આ પ્રશાંતજી બેન એમની સાથે હતી. પ્રાઇમરીમાં હતા અમારે, પણ એમના મિસ્ટર હતા એ આથી 1.5 ફૂટ ઊંચા હતા. હા, અને અત્યારે એ યાદ આવે આપણને બધું છે. જૂની વસ્તુઓ બહુ બધી છે. યાદો આવે ખૂબ ખૂબ બધાની. ધન્યવાદ તમને ફરીથી આપું છું કે આ રીતે અમારી સ્કૂલમાં એટલે મુક્ત જીવન સ્કૂલમાં ઈસનપુરમાં આવું છોકરાઓએ કરેલું. એ છોકરાઓએ 2000ની સાલમાં જે છોકરાઓ ભણતા હતા એ છોકરાઓએ કે અમારે તમને સન્માન કરવું છે. તો મેં કીધું કેમ ભાઈ? તો કે ના તમે અમને ભણાય. મેં કીધું પણ તમને અત્યારે ભણાયા નથી અને ભણાયા છે તો કદાચ રિટાયર થઈ ગયા છે, તમે અત્યારે શું કરશો? કારણ કે કશું નહીં, અમારે તમને ભણાવવા છે ને તો અમારે તમને જમાડવા છે. મેં કહ્યું એ વાત ખોટી. તમે જમાડો અને અમે ખાઈએ ટીચર, દેટ ઇઝ નોટ ગુડ. એ અમે તમને જમાડીએ ને તમે જમો એ વધારે સારું છે. બેમાંથી એકેય ના જમાડ્યા. અને પછી આ જે સાલ છે એ સાલ અમને અર્પણ કરેલી. અને એ વિદ્યાર્થી ભાઈઓના મેં બતાવ્યું હતું મારી ઓફિસમાં આવ્યા ત્યારે કે આ એમને આખો ફોટો પાડી જાય બતાવેલું કે તમે આટલા કરેલું. હવે ફરીથી પોતે વિષયને સાથ આપો. બાકી બોલવાનું તો ઘણું છે, પણ હવે બોલવાના તો હવે આ બધા જીતીને આવ્યા છે ને એ બધા બોલશે. હવે તું પાડશે. ઓકે, જય સ્વામી. હવે આપણે લાલભાઈ મીર સાહેબનું અમારા ચંપકભાઈ સાહેબ છે. આ મારા માસીના દીકરા છે. એ ચાલે પણ પકડે હજુ તો વાર છે ભાઈ. અત્યારથી ના પકડો, મને હજુ 85 થયા છે.
હવે આપણે લાલભાઈ મીર સાહેબનું સન્માન કરીશું. કમલેશભાઈ સોની અને હિમાંશુ ભાવસાર. કમલેશ સોની, હિમાંશુ ભાવસાર. એક મિનિટ સર આ બાજુ છે ફરીએ બધાના અલગ અલગ બિઝનેસ. કમલેશભાઈ જ્વેલર છે, બહેનોને કહી દઉં, મેમનગરમાં રહે છે અને માણેક ચોકમાં સરસ સાહેબ અહીંયા હા અહીંયા સર અને હિમાંશુભાઈ ગેટટેક એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ ઓફ ફાર્માસ્યુટિકલ મશીનરીઝ. થર્ડ સેજપાલ સાહેબનું સ્વાગત. જયેન્દ્ર પૂજારા, હિમાંશુ ભાવસાર અને ઉમંગ ઠક્કર. ઉમંગભાઈ એટલે અમારા ઠક્કર ફેમિલીમાંથી જૈન, બરાબર, અને બહુ સરસ. સેજપાલ સાહેબ કુમકુમ વિદ્યાલય અત્યારેના સંચાલક. મહેશભાઈ પ્રિન્સિપાલ. યસ સર યસ નેક્સ્ટ નેક્સ્ટ ધારૈયા સાહેબ, કે જે મારા ઇંગ્લિશના શિક્ષક, જેમ કહ્યું એમ જલ્દી લઈને આવે ને એ વખતે એ જમાનામાં એમની સ્ટાઇલ હીરો સ્ટાઇલ, અને એમનું સ્વાગત ધારૈયા સાહેબનું. સંજય ગજ્જર, વનમાલી કંસારા, હરીશ ખત્રી. હા ભાઈ સર અહીંયા જોજો યસ નેક્સ્ટ બધા વિદ્યાર્થીઓને મારો જય સ્વામિનારાયણ. આમાંથી કોઈ મારો માર ખાધેલો છે? એ માર અમને આજે મીઠો લાગતો છે, કારણ કે આજે તમે બધા જે જોઉં છું મને આનંદ થાય છે કે મેં કોઈ ભેદભાવથી નથી માનતો. બરાબર છે? તમારું ભવિષ્ય સુધરે એટલા માટે મારે. બીજી ખાસિયત એ હતી મારી કે મેં કોઈ દીકરીઓને વિદ્યાર્થીઓને હાથ નહીં અડાડ્યો, કારણ કે મારે કોઈ બેન નહોતી. બધી વિદ્યાર્થીઓનું કદાચ 2-5 મિનિટ ઊભી રાખી હશે, પણ હાથ કોઈ અડાડ્યો નથી. જય સ્વામિનારાયણ સાહેબ, બહુ સરસ, આનંદ થયો. સરસ. નેક્સ્ટ બલભદ્રભાઈ સાહેબનું સ્વાગત. કેતન બારિયા, રાવલ દીપેશ અને હર્ષદ ગોહિલ. યસ સર યસ તમારી સામે જોડાવજો આ બાજુ અહીંયા યસ જય સ્વામિનારાયણ. થેન્ક યુ. બલભદ્ર સાહેબ એટલે શારદા વિદ્યાલય ઉત્તમનગર. દશરથભાઈ સાહેબનું સ્વાગત. હેમેન્દ્ર આચાર્ય, કેતન, અર્ણવ દવે અને ધર્મેશ વ્યાસ કરશે. દશરથભાઈ સાહેબ અમારા સમાજ વિદ્યાના સાહેબ છે, અને એમની પેક્યુલારિટી ખાસિયત એ હતી કે એમની નોટ બહુ વખણાય, અને સાહેબ એટલા સિન્સિયર, કર્મજોત બંગલોમાં વર્ષોથી સુરત રહે અને બહુ સરસ સમાજ વિદ્યા ભણાવે અમને. યસ સર અહીંયા જોજો બધા ધર્મેશ એટલે આખું ઇન્ડિયા ટુડેમાં માર્કેટિંગમાં મારો મિત્ર, અને કેતનભાઈ એએમસીમાં ડૉક્ટર હેમેન્દ્ર આચાર્ય, અને અર્ણવભાઈ પણ બિઝનેસમેન છે. નેક્સ્ટ શકુંતલાબેન, મારા માસી, મારા બહેન, મારા મમ્મી જેવા મને લાગે, અને મારા ઘરે પણ આવે મારા મમ્મી સાથે પણ ફ્રેન્ડશીપ. એમનું સ્વાગત હું ઉર્વિશ ત્રિવેદી, ધર્મેશ ભટ્ટ અને જતીન શેઠ કરશે. સર અહીંયા સામે જોજો સાહેબ આ બાજુ અહીંયા જોજો
એક થઈ જાય એક આંકડા હવે પ્રેમીલા બેનનું સ્વાગત કરશે પંકજ વાલા અને હિતેન્દ્ર કોસ્ટી. ધીરજ તું આવી જા. પંકજ એનો ફોન આવ્યો અત્યારે જ. હા નાટકમાં થાય યસ સર હવે એચ.જી. ઠક્કર સાહેબનું સ્વાગત કરશે મિતેશ પંડ્યા અને ઉર્વિશ ત્રિવેદી. અમે પડોશીઓ છીએ માઇક સમજાય યસ અહીંયા જો સામે સર આ બાજુ તો વિદ્યાર્થીનો ખરો જ પણ મારા 10 વર્ષ હવે હા for the last 10 years from 1972 to 82 I remember exact year he was my neighbor. Not only that but he is also the fast friend of my son Sanjay also. we played together He is very obedient. Almost all the students are very obedient, loving, sincere, and what not. And especially, I taught him at his home. yes At that time also, their behavior, his behavior, his sister's behavior, his father, mother, they were very, very affectionate and very, very loving. And they gave me great honor and they were very, very sentimental and they had great love for me and for my family also. thank you sir થેન્ક યુ વેરી મચ. I'm very much thankful. થેન્ક યુ યસ સો મચ. થેન્ક યુ થેન્ક યુ સર. અને મેં કહ્યું તેમ મારા આ સાહેબના ભણાયેલા નિયમો આજની તારીખમાં મારા સ્ટુડન્ટ ભણાવે છે. એટલી સરસ એમની નોટ્સ હોય. થેન્ક યુ સર. હવે ડીબી ભટ્ટ સાહેબનું સ્વાગત કરશે હા એસડી ભટ્ટ સાહેબનું સ્વાગત કરશે નિકુંજભાઈ પરીખ અને કેતન. What side? આપણે ત્યાં હિન્દુબેન આવેલા. હવે ચિત્રાબેન હાજર રહેવાના હતા પણ અનિવાર્ય સંજોગોને કારણે આવી શક્યા નથી. તો ચિત્રાબેનને બિહાફમાં હિંમતભાઈ એમનું સ્વાગત અને સન્માન સ્વીકારશે અને એમનું સ્વાગત કરશે જાગૃતિબેન ભાવસર અને જાગૃત દવે. ચિત્રાબેન દવેની અવેજીમાં અને ચિત્રાબેન દવે માટે હિંમતભાઈ એક વાત બહુ સરસ મને યાદ આવે છે. આપ સાયકલ પર મારા ઘરે પધાર્યા અને સરસ ટીટોડીનું ગીત ગાઓ જાગૃતિબેન બધા દેશમાં બધા ભેગા થયા. આ સિનિયર બેચ છે મારી પણ અમારા પાછળ બધા ભાઈ બહેનો એમની સાથે મારી સિસ્ટર એમની સાથે પણ બહુ સરસ ચિત્રા માસી અમે તો માસી જ કહીએ મેં નંબર મોકલ્યો તો પણ ચિત્રા માસી કારણ કે એની કરતાં અમારા માસી ચિત્રાબેન માટે અને જાગૃતભાઈ પણ બહુ સરસ હમણાં જીએમએસમાંથી રિટાયર થઈને દવે સાહેબના મોટા સર પાવલોના મોટા ભાઈ જાગૃતબેન આર્કિટેક્ચર હતા અને હમણાં જ ગાંધીનગરમાં રિટાયર થયા. હિમાંશુ ભાવસારના સિસ્ટર અને ભાવસાર સાહેબના એટલે કે શકુંતલાબેનના ડોટર થાય અમારા સિનિયર ટૂંકમાં અને જીગીસા વ્યાસ જાગૃતિબેન હમણાં ફોન પર હતા રેશમાબેન મોના પટેલ નૈના આ બધા ફ્રેન્ડ્સ અને હિંમતભાઈને યાદ હતું. હવે હું બળભદ્રીભાઈ સાહેબને વિનંતી કરું છું
અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. આપણે બધા ભેગા થયા છીએ. આમ તો એક જે હળવા મળવા માટે પણ અહીંયા આ બધું લગભગ પતવાયું છે એટલે ભગવાને પ્રાર્થના કરી આપણે, હે પ્રભુ અમે તમારી શું સેવા કરી શકીએ. તો એવી નાની પ્રાર્થના છે સ્વામી બાપાની બનાવેલી છે. ન સમજુ શ્રીજી શ્રી ચરણ છે ભાવ જાઉં ન એવી કોઈ વસ્તુ રે સીધી તમને રીઝાવું. અનંત અનંત બ્રહ્માંડે તમે એક પૂર્ણ વ્યાપક બ્રહ્મ. અનંત અનંત બ્રહ્માંડે તમે એક પૂર્ણ વ્યાપક બ્રહ્મ. માયાના જીવ શું જાણે અનુભવી જાણે છે મન. ન સમજુ સીધી રીતે ચરણ છે વાવ જાવું. મહારાજ આખી કવિતા મોટી છે, અહીં આપણે ભગવાનની જય જય સ્વામી. શ્રી દશરથભાઈ સાહેબને વિનંતી કે આપ બે શબ્દો કહેશો આગળ આવીને. 82 કારણ મારા આદર્શ ગુણિયલ ગૌરવવંતા સંસ્કારી અને આજ્ઞાંકિત અહીંયા ઉપસ્થિત એ વિદ્યાર્થીનું બળ છે, શક્તિ છે, એનું આ પરિણામ છે ભીખુભાઈ સાહેબ. જેની ઊંચાઈ સૌપ્રથમ તો જેની ઊંચાઈ હિમાલયના એવરેસ્ટ કરતાં પણ વિશેષ છે અને જેની ઊંડાઈ પ્રશાંત મહાસાગરમાં ફિલિપાઇન્સ પાસે આવેલી છે એનાથી પણ વિશેષ છે એવી અહીંયા ઉપસ્થિત નારી શક્તિને ખૂબ ખૂબ પ્રણામ. શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલના વર્ષ 1982ના આદર્શ ગુણિયલ ગૌરવવંતા હોશિયાર સંસ્કારી અને આજ્ઞાંકિત વિદ્યાર્થીઓના સમૂહ દ્વારા આયોજિત ગુરુવંદના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત અત્રે મારા સાથી કાર્યકરો શ્રી ભીખુભાઈ સાહેબ, શ્રી એચ.ટી. ઠક્કર સાહેબ, શ્રી તંબકભાઈ સાહેબ, બલભદ્રભાઈ સાહેબ, શ્રી શંકરભાઈ ભટ્ટ સાહેબ અને શ્રી ધારેયા સાહેબ અને ઉપસ્થિત નથી એવા શ્રી ચિત્રાબેન, સર્વેને પ્રણામ. વિદ્યાર્થીઓના સમૂહ સંગઠનના મુખ્ય કન્વીનર સિવિલ એન્જિનિયર ભાઈ શ્રી જયેશભાઈ ગજ્જર અને કાર્યક્રમનું સફળ સંચાલન કરનાર ભાઈ શ્રી ઉર્વિશભાઈ અને હિમાંશુભાઈ ત્રિવેદી. લગભગ 4.5 દાયકાના લાંબા સમય બાદ ત્રીજી પેઢી પસાર થાય છે. લગભગ 43 વર્ષના લાંબા સમય બાદ આજે આયોજિત ગુરુવંદના સન્માન કાર્યક્રમમાં પ્રેમ, સ્નેહ, મમતા, આદર અને લાગણીઓનું પ્રતીક છે, ગુલમહોર છે. જ્ઞાન પ્રકાશના વાહક અને દિશાઓના પથદર્શકનો ગુરુવંદના કાર્યક્રમ છે, ગૌરવપદ દિવસ છે. આપનાર અને લેનાર એટલે કે શિક્ષક અને વિદ્યાર્થી બંનેની ઉર્મિઓનું સહજ ભાવે વણાટ જોવા મળે છે. બંને ઉર્મિઓનું સહજ ભાવે વણાટ જોવા મળે છે. ગુરુવંદના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત સૌના તન અને મનમાં આનંદની ઉર્જા પ્રગટે છે. પ્રેમ અને પ્રસન્નતા આજે પ્રેમ અને પ્રસન્નતા પામવાનું મુહૂર્ત છે. શાળાના ભૂતપૂર્વ સંસ્મરણોનું ગાન કરવાનો, વાગોરવાનો દિવસ છે. ગુરુ અને શિષ્ય માટે શુભ, મંગળ અને પવિત્ર છે. અભિનંદન ઝીલવાનો દિવસ છે.
શિક્ષકની જિંદગીમાં ફક્ત બે જ રંગ છે. શિક્ષકની જિંદગીમાં ફક્ત બે જ રંગ છે, એક સફેદ ચોક અને બીજો કાળો બ્લેકબોર્ડ. આ બે રંગથી તે ઘણાની જિંદગી રંગીન બનાવી છે. જે અત્રે ઉપસ્થિત મારા આદર્શ વિદ્યાર્થીઓની જિંદગી ખૂબ રંગીન બની છે એનો એક દ્રષ્ટાંત આપું. ભાઈ શ્રી ધીરુભાઈ અને ભાઈ શ્રી હિંમતભાઈ, જેને મેં પ્રત્યક્ષ અનુભવ છે, જોયેલું છે, માણેલું છે, જાણેલું છે કે એક ખૂબ ગરીબ પરિસ્થિતિના બંને વિદ્યાર્થીઓ, ખૂબ ગરીબ પરિસ્થિતિમાં, પરંતુ એમની સંસ્કારિતા ખૂબ ઊંચી હતી. એ આજે એમની જિંદગી ખૂબ રંગીન બની ગઈ છે. એ ખૂબ આનંદની વાત છે. ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠેલા છે, બધાની જિંદગી ખૂબ રંગીન છે ને છે જ. અમે તમને શિક્ષણની સાથે પ્રેમ, પ્રેરણા, પ્રોત્સાહન, શિસ્ત, સુસંસ્કારોનું સિંચન કર્યું. અમે તમને શિક્ષણની સાથે પ્રેમ, પ્રેરણા, પ્રોત્સાહન, શિસ્ત અને સુસંસ્કારોનું સિંચન કર્યું. એના ફળ સ્વરૂપે તમે સૌએ આયોજિત ગુરુવંદના સન્માન કાર્યક્રમ સાચા અર્થમાં સાર્થક છે, ધન્યવાદને પાત્ર છે, અભિનંદનને પાત્ર છે. તમારું જીવન વસંતના ફૂલ સમૂહ વિકસિત છે. તેનાથી વિશેષ વિકસિત બનો. વર્ષાના વારી સમૂહ પરિપૂર્ણ બનો. શરદના ધાન્ય સમૂહ સુંદર અને સાર્થક બનો એવી અભ્યર્થના. પર્વતરાજ હિમાલયની શીતળતા, ગંગાની પાવનતા અને માનસરોવરની સ્ફટિકમય શુદ્ધતા તમારા જીવન સાફલ્યને દિવ્યતા સભર બનાવે તેવી શુભકામનાઓ. જીવન પથ પર પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા અને કરુણા વરસતી રહો એવી મંગલ પ્રાર્થના સાથે અસ્તુ. હા સાહેબ, બહુ સરસ કસરતી સાહેબ રંગીન વાત કરી. અને સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે. હવે તો મને બધાને 60 થઈ ગયા. સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે સાહેબ. પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બીન લાગે છે. એ કુદરતો કે માનવો અનુભવા જુવાની હોય ને ત્યારે બધું રંગીન લાગે છે. અને ખરેખર આ અમને શરમાઓ ચશ્માની વાત કરી તો એને એ સિવાય પણ મેં ગાડીમાં આવતા હતા જે વાત કરી અને સરસ હેડ્સ ઓફ સર બધા જ સાહેબો. ભીખાભાઈ સાહેબ અત્યારે આટલું સરસ લેક્ચર આપીને ડાન્સ કર્યો, બહુ સરસ. એટલે અમે આશીર્વચન કરતા કંઈક પ્રેરણા, અમે જિંદગીમાં આગળ વધવા માટે ભાભીઓ અને ભાઈઓને ખાસ એ વાત કે આજે પણ ધીરજભાઈ કંઈક લેક્ચર ભરતા આવીને કંઈક શીખતા હોય એવું લાગી રહ્યું છે. અંદરથી કોન્શિયસ કેવું કહી રહ્યો છે કે શીખ, હજુ પણ તારે આ વડીલો પાસે શું શીખવાનું છે. એવી જોરદાર સ્પીચ દશરથભાઈ સાહેબે. હવે હું નેક્સ્ટ ભીખાભાઈ સાહેબને વિનંતી કરીશ કે સિદ્ધપાલ સાહેબને વિનંતી કરીશ. સિદ્ધપાલ સાહેબને બોલો. આ બાજુ બેઠેલા સાહધ્યાયીઓ, સામે બેઠેલા, શું કહેવું, થોડી મૂંઝવણ છે. આંબો આવે અને એમાં 12 માસી આંબો આવે. ખ્યાલ ન હોય તો 12 માસી આંબો એટલે 12 મહિના તેની અંદર કેરી આવે. તો આ વિભાગે 12 માસી આંબો વાવ્યો અને એ 12 માસી આંબાના ફળો આ બાજુના છે. ઘણું બધું કહેવાશે, પણ તમારો ને મારો નાતો શિક્ષક અને ગુરુનો છે. શિક્ષકની ફરજ છે કે કાયમ એના જે વાલા વિદ્યાર્થીઓને ટોકતા રહેવા જોઈએ, એને સૂચન આપતા રહેવું જોઈએ, એને સલાહ આપતા રહેવી જોઈએ. પણ હું એ સલાહ નહીં કે તમે તો બહુ સૌ અમારા ખૂબ લાડીલા છો. કારણ કે કદાચ સ્વામિનારાયણ સ્કૂલના ઇતિહાસમાં મને એવું લાગે છે કે પહેલી વાર આટલું બધું શિક્ષકોનું સન્માન થયું. અને એ શિક્ષકોને
એકઠા કરવા, આટલા બધા સ્ટુડન્ટ્સને એકઠા કરવા ખૂબ અઘરું કામ છે. અને એક અઘરું કામ આ સૌએ કર્યું છે, એટલે એમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. મારે અમારો શિક્ષકનો સ્વભાવ અને વિદ્યાર્થીને કંઈક કહેવું જોઈએ, એટલે હું એક નાનકડી વાત મારે કરવી છે. જો તમારે વાંચવામાં આવ્યું હોય, કાંઈ સાંભળવામાં આવ્યું હોય, એ દુનિયાના દરેક દેશોની સર્વે કરે તો એમાં સૌથી વધારેમાં વધારે આયુષ્યવાન વ્યક્તિઓ કયા દેશમાં છે? જો કોઈ મને કહી શકતા હોય. જાપાન. જયેશભાઈ વાંચ્યું છે. જાપાનની અંદર જાઓ તો તમને 100 વર્ષનો માણસ મળે, 105 વર્ષનો માણસ મળે, 107 વર્ષનો માણસ મળે, 110 વર્ષનો માણસ મળે, 115 વર્ષનો માણસ મળે. અને એ 115 વર્ષ વાળો માણસ પણ ખૂબ મોટથી રહેતો હોય છે. એટલે દુનિયાની અંદર જે દુનિયાના બીજા દેશોની અંદર જે બુદ્ધિજીવી માણસો હતા, એ બુદ્ધિજીવી માણસોને લાગ્યું કે આપણી પાસે સંપત્તિ છે, બંગલો છે, મોટર છે, ગાડી છે, છૈયા છોકરા છે, અને છતાં આપણે આમના જેટલા કેમ સુખી નથી. એનું ખૂબ સંશોધન થયું, અને એ જે સંશોધન થયું એ મારે તમને કહેવું છે. કારણ કે આમાંથી કેટલાક સભ્યો રિટાયર પણ થયા છે, અને નથી થયા એ રિટાયર થવાની આરે ઊભા છે. તો એ સંશોધન જે થયું એની અંદર વાત આવે છે, પહેલામાં પહેલી એ મગજની અંદરથી રિટાયર થયા છે એ શબ્દ કાઢી નાખો. રિટાયર થવાનું નથી. ઉંમરના કારણે જે વ્યવસાય કરતા હોઈએ, જે નોકરી કરતા હોઈએ, જે પ્રવૃત્તિ કરતા હોઈએ, એમાંથી કદાચ નિવૃત્તિ મળે તો બીજી પ્રવૃત્તિની અંદર મનને વાળવાનું છે. 58 વર્ષ સુધી કામ કર્યું છે, કુટુંબને લાભ નથી આપી શક્યા, બાળકોને લાભ નથી આપી શક્યા, પત્નીને લાભ આપી શક્યા નથી, પુત્રીને લાભ નથી આપી શક્યા, તો એ સૌની સાથે આનંદ માણો, મજા કરો. બીજા નંબરમાં સિનિયર સિટીઝન સાથે બેસો, મજા કરો, ટૂર કરો, રોજ વાતો કરો. ત્રીજા નંબરમાં આ જીવનનું ભાથું જે લઈને ઉપર જવાનું છે એના માટે ભક્તિ કરો, સત્સંગ કરો, દેવ દર્શન કરો. આવા જે બાબતો છે એ બાબતો કરી અને મગજની અંદર જે રીચાયા શબ્દ છે, જે નિવૃત્ત શબ્દ છે એ કાઢી નાખી. અને આપણે પણ અહીંયા આગળ જે મારા વાલા વિદ્યાર્થીઓ છે એ પણ એક જાપાનીઝની જેમ 100ની આયુષ્ય વટાવે એવી ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થના. બીજી વાત છે સફળતા માટેની. જીવનની સફળતા માટેનો પ્રશ્ન છે. એની અંદર તમારી નૈતિકતાને કેળવવાની જરૂર છે, હિંમતને કેળવવાની જરૂર છે. અને મગજની અંદરથી કાઢી નાખો કે હું કોઈ દિવસ નિષ્ફળ ગયો છું. તમે અનેક દાખલા જુઓ, બચ્ચનને જુઓ. જ્યારે બચ્ચન ફિલ્મ જગતની અંદર આવ્યા, ઇન્ટરવ્યુ આપવા જાય છે તો એમના અવાજને ફેલ કરે છે, નોકરીમાં નથી રાખતા. પિક્ચરમાં જ્યારે આવે છે 13 પિક્ચર એમને નિષ્ફળ ગયેલા, અને 1973ની અંદર જંજીર પિક્ચર આવ્યું પહેલું, અને એ પછી આપણે જોઈએ છીએ કે એમને પાછળ વાળીને જોયું નથી. એનું કારણ જીવનની અંદર હંમેશા નિષ્ફળતાને બચાવતા થાવ. હું મારા સૌ મિત્ર, મારા બાળા વિદ્યાર્થીઓને કહું છું કે જીવનની અંદર
નિષ્ફળતાને બચાવતા માનજો. અને એવું ના માનશો કે નિષ્ફળતા મળી છે. નિષ્ફળતા છે એ તમને આગળ લઈ જવા માટેની સીડી છે. રામતીર્થનું નામ જો સાંભળ્યું હોય, બીએની પરીક્ષા આપે છે, બધા જ વિષયમાં ફેલ, ફૂલ્લી ફેલ. સૌ એકબીજાના જે સવાલ સગા સમજો જતા કે આ છોકરો કોઈ દિવસ પાસ નહીં થાય. બીજા વર્ષે મહેનત કરીને પરીક્ષા આપે છે. એ વખતના જમાનામાં પ્રશ્નપત્રની અંદર 13 પ્રશ્નો પૂછાતા અને 9 લખવાના અને એ 9ના જવાબો તપાસવાના. એમના કુટુંબના, એમના શિક્ષકો, સમાજના માણસો કહેતા હતા કે નહીં ભણી શકે. એ રામતીર્થ બીજા વર્ષે ખૂબ તૈયારી કરીને પરીક્ષા આપે છે. 9 નહીં 13 પ્રશ્નોનો જવાબ લખે છે અને નીચે નોંધ લખી. પેપરની અંદર હોય છે ગમે તે 9 લખવાના. આમને પેપર કે પ્રશ્ન ઉત્તર પૂછી લખી અંદર લખ્યું કે ગમે તે 9 તપાસવા. એનો અર્થ કે 13 લખ્યા છે, તમારે જે તપાસવું હોય તપાસજો. અને પેપર જ્યારે તપાસે છે ત્યારે યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવે છે. આ બધી વાતો એટલા માટે, બાકીની વાતો તમારા મિત્રો કરવાના છે, પણ મને એમ જો મારે આ વાત પર કરી, કારણ કે આ જે ઉંમર છે તમારી, એ ઉંમરની અંદર માણસ નાસીપાસ થાય છે. ક્યારેક નિષ્ફળતા મળે તો મૂંઝાય અને ન કરવાના પગલાં પણ ભરાતા હોય છે. એટલે મને એમ થયું કે મારા, કારણ કે હું જાતનો શિક્ષક છું અને શિક્ષક તરીકે મને એમ લાગ્યું કે મારે આવી વાતો તમારી સાથે કરવી જોઈએ. આવી ઘણી બધી વાતો છે પણ બીજાને બોલવાનું છે, એટલે તથાસ્તુ. અંતમાં એટલો કહીશ કે દરેકના જીવનની અંદર ખૂબ સારા પ્રસંગો આવતા હોય છે અને એ સારા પ્રસંગોને જિંદગીભર વાગોળવાના હોય છે. મને એમ લાગે છે કે આ પ્રસંગ પણ એક એવો હશે કે જેને મારી આખી જિંદગીની અંદર વાગોળવો પડશે. અને ક્યારેક કદાચ હું પણ કોઈ કારણસર હતાશ થઈશ, કંઈક મૂંઝવણ આવશે, ત્યારે મને જો આ પ્રસંગ યાદ આવશે, આ વિદ્યાર્થીનો પ્રેમ યાદ આવશે, આ અમારું જે સન્માન કર્યું છે યાદ આવશે, અને આટલા વર્ષો પછી 43-44 વર્ષ પછી પણ અમારા માટે આટલું બધું માન છે, આટલો બધો બહુમાન અમારું કર્યું છે અને અમને જે ખૂબ ખૂબ નવાજ્યા છે. એટલે આવા દિવસો પણ, એવા સમયની અંદર પણ આ પ્રસંગને યાદ કરીશ તો મને એવું લાગે છે કે મને એક નવો જોમ આવશે. તો અને એ જોમ આપનાર આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપનો ખૂબ ખૂબ, આમ તો આભાર ના માનવાનો તો પણ હું ખૂબ આપનો આભાર માનું છું કે આપે આ સર્વ શિક્ષકગણ માટે જે લાગણી બતાવી છે એ બદલ હું વ્યક્તિગત તો આભાર માનું, પણ આ સૌ શિક્ષક મિત્રો વતી પણ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આનંદ. વાહ બેન, શકુંતલાબેન 2 શબ્દો ખાસ મેં ફોર્સ કર્યો છે. એના તો બધાને જય સ્વામિનારાયણ. મને બોલવાના શબ્દ નથી. તમે એક વસ્તુ કહેવા માંગુ છો કે દરેક વ્યક્તિએ જ્યાં પણ કામ કરો પોતાનું સમજીને કરો તો એની અંદર ઉજાસ આવે અને બાળકોને પ્રેમ આપો એટલો બાળકો તમને પણ પ્રેમ આપે અને એમાંથી જીવનમાં ઘણું શીખવાનું મળે છે કે આજે આટલી ઉંમરે આટલા વર્ષે પણ બાળકો અમને આટલું યાદ કરી અને સન્માન કરે છે. એ બદલ હું આ બધા વિદ્યાર્થીઓનો ધન્યવાદ આપું. થેન્ક યુ વેરી મચ બેન, બહુ ખૂબ ખૂબ આભાર શકુંતલાબેનનો. હવે હું એસટી શક્કર સાહેબને વિનંતી કરીશ કે 2 શબ્દો. લોર્ડ સ્વામિનારાયણ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ છે, તથા મારા કલીગ્સ, સાથી મિત્રો, કો વર્કર્સ
માનનીય શ્રી ભીખાભાઈ સાહેબ, શ્રી બલભદ્રભાઈ સાહેબ, એમની તો આગળ વાત કરું તો અમે તો 1955 થી સાથે ભણેલા છીએ. ફ્રોમ 1955 ઓનવર્ડ. તો ભગવાનની કૃપાથી સેવા કરવાની તક પણ સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં સાથે જ મળી. 1955 થી અમે સાથે 70 વર્ષથી છીએ. ત્યારબાદ ચિત્તપાલ સાહેબ, એમને પણ મારા માટે ખૂબ ભાવ લાગણી છે. મને કેટલી બાબતોમાં કેટલી વખત મદદ કરેલી છે. ભટ્ટ સાહેબ, માન્ય દશરથભાઈ સાહેબ, અમારે તો અવારનવાર વાતો થાય છે. હી ઇઝ માય ફાસ્ટ ફ્રેન્ડ. ઝારિયા સાહેબ, એ પણ મારી બાજુમાં નજીકમાં રહે છે. બેન શ્રી શકુંતલાબેન, બેન શ્રી પ્રેમિલાબેન, મધુબેન, તથા વાલા વિદ્યાર્થીઓ, આટલા બધા વર્ષો પછી પણ તમે અમને બધાને યાદ કર્યા છે, એ અત્યંત આનંદની અને ગૌરવની વાત છે. We are very happy for the students who have arranged this great and auspicious program of Guru Vandana. It is a matter of great joy. It is a matter of great enthusiasm. And it is a matter of great pride for us that after a very, very long period of time, after about 44 years, these students of 1982 batch of Swaminarayan High School, Maninagar, remembered us so lovingly is a very, very great thing. This is not a small matter. Who remembers the teachers after 44 years? So this is the greatest matter in the history of Swaminarayan High School. Till today even, these loving pupils have not forgotten us at all. This is reflected in this Guru Vandana Karyakram, which has been arranged so respectfully and so lovingly, and out of their hearts, all these students have honored us so greatly. We are highly proud of such loving and affectionate students. They have arranged such a great program from the heart of their heart. Really, you are the shining stars, not only the stars of 1982, but you are the shining stars of Swaminarayan High School, who have made the name of the school also very, very bright and prosperous. We all teachers are very, very grateful and thankful to you all, the students, including Urvish Trivedi and Himanshu. And I don't know the names of other students, but because of all the students, we are very much proud of you all. Urvish Trivedi, as I told you, that he was my neighbor for 10 years, and he is the friend of my son Sanjay also. And often we talk also on the phone. And especially Urvish and all the teachers, all the students have taken so much pride in arranging this program. We really feel pride for you all, and we are very proud of you all,
and our hearts are filled with honor, joy, love, and respect for you all. We are also very happy and healthy because of your best wishes and because of your good wishes. We are able to stand here, we are able to speak here, and we are happy and healthy because in your heart you have a great honor and respect and good wishes for us. That is why we are happy and healthy. Lastly, may Lord Swaminarayan bless you all with health, wealth, happiness, and prosperity. Thank you all again from the heart of my heart. Jai Swaminarayan, Jai Gujarat, Vande Mataram, Vande Bharat. बहुत सरस सर, very nice. Thank you very much, sir. Your blessings and your wordings means a lot in our life to all of you, all of us, and especially at this age, you must really heads off, not only as a neighbor and as a teacher, but as a gentleman. એટી ટક્કર સાહેબનું આવવું એટલે હવામાં તારા આકાશ કોઈ સમ આઈ કોન્ટેક્ટ નહીં, અને એમનો ફેવરેટ વર્ડ એઝ વેલ એઝ જો વિદ્યાર્થીઓને યાદ હોય. ભીખાભાઈ સાહેબની ફેવરેટ વાત એક્ઝામ આવે બોર્ડ પર પ્રમેય લખતા એટલે આમ ચેલેન્જ સાથે કહી દે આ પ્રમેય છોકરાઓ કરી નાખજો, આ પ્રમેય પૂછાશે બોર્ડમાં, યસ ઓર નો? અને સાહેબ એ પછાડીને કહે ને કે આ પ્રમેય પૂછાય જેમને બોર્ડ આખું ચિત્રી માર્યું હોય એટલું સરસ. હેડ્સ ઓફ. હા આપું છું સર, 1 મિનિટ શું કરવા? અમારા ગુરુ છે મુક્ત જીવન સ્વામી બાબા, અત્યારે છે નહીં, પણ એમણે ધાર્મિક સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવાનું અમને કહ્યું તો અમે કરતા, પણ એ સ્વામી બાપા અમને પાછળ આવી અને કંઈક કહી જતા. મને તો ખાસ કહેતા કે દીકરા તારે બધાને હસાવવાના. મેં પણ છે કેવી રીતે હસાવું? તો કે એ મને નથી ખબર, પણ તારે હસાવવાના બધાને. સારું, તમારું વરદાન છે અને તમારા આશીર્વાદ છે તો હસાઈ શકે છે. આવું હતું, અહીં હતું, પણ હવે આવા વરદાન નથી હસાવતો. પણ થોડીક હસાવું છું કે અહીંયા અમારે આ એક સાહેબ છે ને એ ઈર્ષ્યાળુ છે. જાહેરમાં કહું છું, હું સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં ટીચર હતો તો એ એમને ગમતું નહોતું, તો એ ગમે એમ કરીને સ્વામિનારાયણમાં ટીચર તરીકે આવી ગયા અને મને કાઢી મૂક્યો. હું સાચું જ કહું, જે કહું એ મને મોકલ્યો, પણ સરસ ધન્ય છે એમને કે મને પ્રિન્સિપાલ તરીકે બીજે મૂક્યો. કેવું ભાઈ? આ બધી વસ્તુ છે, પરંતુ આપણે સૌએ સાથે મળી અને હસવાનું. હસો. મેં એક જગ્યાએ સાંભળેલું, મેં મારા અહીંયા ભરવેલું છે, બરાબર, પણ એમાં હમણાં 15 દિવસ પહેલા મેં છાપામાં વાંચેલું કે જે માણસ ઓછું સાંભળે છે એ માણસ જલ્દી બધું ભૂલી જાય છે. સાચી વાત છે. અને મને કેટલાના નામે જ નથી આવડતા. તમારા નામ તો એકયના નથી આવડતા મને. પણ એ કહું છું, સૌ શિક્ષક ભાઈ બહેનો અમારા છે એમને પણ ધન્યવાદ આપું છું કે અત્યાર સુધી એ સારી બોડી ને સારી રીતે એ રહ્યા છીએ અમે. કારણ કે બધાને એમ થતું છે કે આ શું થાય
આ તો મને કહે છે કેટલાક જણા તમારા જેવા આવી અને કોકને પૂછે કે ભીખાવી સાહેબ સ્કૂલે આવે છે? મેં કીધું એ ભાઈએ કીધું છે કે હા આવે છે. તો મને ઓલો આવી કે આવું કંઈ કહેતા હતા. મેં કહ્યું એમાં તમારે બાપનું શું જાય? મારે અમારે તો જઈએ ને ભણાવીએ અને હવે તે રહીએ છીએ શાંતિથી. અને હજુ તો 85 જ વર્ષ થયા છે, એમાં શું ના લાગી એમ કહ્યું કે નહીં. ઓલા જ્યારે તમે આ હાથ ચાલે છે, ઓલા જ્યારે મને હાથ ચાલે એટલે આપણે ઉભા હજુ 85 જ થયા છે. હવે કંઈ નથી. આ તો મેં હસાવવા માટે જ તમને કહ્યું, તમે કહ્યું હતું. અને સ્વામી બાપાએ પણ મને હસાવવા જ કહેલું છે, એટલે એ મેં હસાયું. થતું કંઈ પણ મુશ્કેલીથી હોય, વધારે પડતું કંઈ બોલાઈ જવાતું હોય, બોલાઈ ગયું હોય તો માફી માંગુ છું. જય સ્વામિનારાયણ. હવે ડીબી ભટ્ટ સાહેબને વિનંતી કરીશ. એકચ્યુઅલી આપણે એસડી ભટ્ટ સાહેબને કે આપણે 82 માં નીકળ્યા સ્કૂલમાંથી અને સાહેબ 85 માં દાખલ થયા, પણ બહુ સરસ વ્યક્તિત્વ. તો ભટ્ટ સાહેબ પ્લીઝ. સૌને શુભેચ્છાઓ. દીર્ઘાયુષ્ય જીવો અને નિરામય જીવો. ભીખાવી સાહેબે કહ્યું તે સાચું છે. ખોટું બોલતો જ નથી ને. સ્વામિનારાયણ હાઈસ્કૂલમાંથી જે બહાર જાય, અને જાહેરમાં તો ખોટું બોલતો જ નથી. સ્વામિનારાયણ હાઈસ્કૂલમાંથી બહાર જાય એ પ્રિન્સિપાલ જ થાય. એ પ્રિન્સિપાલ થયા અને પછી મારો ઇન્ટરવ્યુ થયો અને હું એમની જગ્યાએ BSc B.Ed તરીકે આવ્યો. 2-3 બાબતો કહીશ. આપણે દરેક શાળામાં બોર્ડ ઉપર જોઈએ છીએ, સા વિદ્યા યા વિમુક્તયે. આ જે વાક્ય છે એ વિષ્ણુ પુરાણનું છે. વેદ વ્યાસે વિષ્ણુ પુરાણ લખ્યું, એમાં આ વાક્ય છે. અને આ વાક્ય બોલે છે પ્રહલાદ. ગુરુકુળમાંથી વિદ્યા પ્રાપ્ત કરીને આવ્યા ત્યારે એના પિતા હિરણ્યકશ્યપે કહ્યું કે તું શું ભણ્યો? તો એણે કહ્યું કે સા વિદ્યા યા વિમુક્તયે. જે મુક્તિ અપાવે તે વિદ્યા, એવું હું ભણ્યો છું. એટલે તમે જે કંઈ શિક્ષણ મેળવ્યું, સમગ્ર વિદ્યાર્થી જીવન દરમિયાન એ શિક્ષણ તમને મુક્તિ અપાવે એવી મારી શુભેચ્છાઓ. બીજું એક કહીશ, 1970માં હું B.Ed કરતો હતો. એ મારા રાવલ સાહેબ પ્રોફેસરને આજે પણ હું આંખો બંધ કરીને વંદન કરું છું. એ હંમેશા એવું કે મિત્રો, તમારે ફાઇલ સાથે કામ નથી કરવાનું, તમારે જીવંત બાળકો સાથે કામ કરવાનું છે અને એ રીતે કામ કરવું. બીજું એમણે એ કહ્યું હતું કે વર્ગમાં કદી પણ કોઈ વિદ્યાર્થીને સમૂહમાં એનું અપમાન થાય એવું કદી વર્તન તમે કરશો નહીં. અને મેં મારી લાઈફમાં 35 વર્ષની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન આને યાદ રાખ્યું. મને મારા વર્ગ જે વર્ગનો હું વર્ગ શિક્ષક હોઉં, એ વર્ગમાં કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીનું મને એમ લાગે કે આને મારે કંઈ કહેવું છે, લેસન નથી આવતું, બીજું કંઈ છે, અનિયમિત છે, જે કંઈ બાબતો, તો એને કહું કે આજે રિસેસમાં તું મને ફિઝિક્સ લેબોરેટરીમાં મળી જાય. અહીં હોતો હતો અને હું એને બરાબર સમજાવું કે બેટા, તમારી લાઈફ લાંબી છે અને આ પ્રકારનું બિહેવિયર યોગ્ય નથી, એમાં પરિવર્તન લાવો. અને એ પરિવર્તન વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓમાં આવ્યું છે. અને બીજું, એ કદી મારી સામે જૂઠું નથી બોલ્યા. એમને પૂછ્યું હોય કે શું, તો સાહેબ હું તમને રિસર્ચમાં મળીશ, અને રિસર્ચમાં એમ કે સાહેબ આ સત્ય છે, આ વાત સાચી છે, આટલું જ છે. ત્યારે આપણે એમ થાય કે મારો વિદ્યાર્થી કે મારી વિદ્યાર્થીની જૂઠું નથી બોલતી. અને જે કંઈ એને સમજાયું હોય, મેં એકલા બોલાવીને, છોકરી કે છોકરાને એકલાને બોલાવીને ફિઝિક્સ લેબોરેટરીમાં બોલાવીને કહ્યું હોય, તો એને મનન કરીને પોતાના જીવનમાં ઉતાર્યું છે. બીજું એક વાક્ય કહેવું છે મારે.
લીવ એઝ અ લોર્ડ, વર્ક એઝ અ કુલી. તમારા પગમાં ચપ્પલ ના હોય, કપડાં ગમે તેવા હોય, પણ હું લોર્ડ છું એવી ખુમારી સાથે જીવો. અને કામ કરવાની અંદર કુલી એટલે સખતમાં સખત મજૂરી કરવી પડે તો પણ કરો, એ જીવનમાં કદી પાછા પડશે નહીં. લીવ એઝ અ લોર્ડ, વર્ક એઝ અ કુલી. આ સામ્યવાદીનું વાક્ય છે પણ સાચું છે. બરાબર. સૌના જીવનમાં સતત રીતે પ્રગતિ થાય અને સતત રીતે આનંદ થાય એવી શુભેચ્છાઓ સાથે વિરમું છું. અસ્તુ. ખૂબ જોરદાર તાળીઓ. શિક્ષક તરીકે બહુ જ ભટ્ટ સાહેબનું મંતવ્ય લાંબા સમય સુધી યાદ રહેવું વક્તવ્ય સાહેબ. બહુ સરસ આપે જે કહ્યું કે જીવનમાં ઉતારવા જેવી વાતો ખરેખર હું પણ એક શિક્ષક છું એટલે મને પોતાને પણ સ્ટુડન્ટ્સને એક્ઝામ્પલ આપવાનો આપણે બહુ સરસ રાહ ચીંધ્યો છે. હવે વધારે સમય નહીં બગાડતા આપણે સ્ટુડન્ટ્સ ઇન્ટ્રો ઇન્ડિવિજ્યુઅલી બહાર બોલાવીને કરવાના હતા. એના બદલે હું જેનું પણ નામ બોલું એ કપલ સાથે ઊભા થશે અને બેસી જાય. એટલે આ ઇન્ટ્રો ખાસ સાહેબો માટે છે, સાહેબો અને બેન માટે. અમારા ઘરેથી એટલે અમારા સ્પાઉસ કોણ છે અને અમારા વિદ્યાર્થીઓના તમે નામ કહ્યું કે નામ ખબર નથી, હું ફટાફટ પોલીસને ઊભા થઈને બેસે. જયેશ ગજ્જર અને નીતાબેન. નીતાભાભી પ્લીઝ. બિલ્ડર છે અને ગજ્જર એસોસિએટ્સ, હું જેનું જાણું છું એનું બોલી શકીશ. સોરી ફોર ધ ધસ. પિયુષ શાહ અને જયશ્રી ભાભી બિઝનેસમેન છે, પ્રિન્ટર છે અને ખોખરામાં ખ્યાલમાં એમનું ફેક્ટરી છે. જયશ્રી ભાભી બહુ સારા સિંગર છે અને પિયુષ તો બહુ સરસ કિશોર કુમાર જ છે મારા. ધીરજભાઈ કોટડિયા, રમીલાબેન કોલડિયા સોરી, અને બિઝનેસમેન છે અને બિલ્ડર છે. આપ સૌ જાણો છો પૂનમ પ્લાઝા એમનું ને હિંમતભાઈ. પારુલબેન ઠક્કરનું સ્વાગત છે. પધારબેન, વેલકમ. ભીખાભાઈ સાહેબના ડોટર પારુલ, આવો બેન. હા. મારું ને પારુલનું એક બીજું કનેક્શન કહું. એમને મિસ્ટર લાયન્સમાં ડીજી અને હવે સ્ટેજ પર ભેગા થયા, એક ફુગ્ગા લગાવે અને મારે ગીત ગાવા. અને લોકો તમને ક્યાંક જોયેલા છે, લોકો મને ક્યાંક જોયેલા છે અને 5 વર્ષ પહેલા. પારુલબેન વેલકમ, થેન્ક યુ. જય રામ. આવો બેસો, ઉપર બેસો. ધીરજભાઈ પછી જયેન્દ્ર પૂજારા અને વર્ષાબેન, બિઝનેસમેન. વર્ષાબેન નથી આવ્યા. હા, જે હિમાંશુભાઈ ભાવસાર અને વિભાબેન, વિપટેક એન્જિનિયરિંગ સાહેબ, વટવામાં મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં અને ઇન્ટરનેશનલ બધું કામકાજ છે. હિમાંશુભાઈ મારી વખતે તાળીઓ પાડી હતી કે નહીં? હા સર, બહુ સરસ. ઉમંગ ઠક્કર અને જૈનાબેન, પ્લાયવુડ અને આપ સૌ જાણો છો એમનું સારું એવું કામકાજ છે. લાઠીમાં લાકડાનો બિઝનેસ છે. કલસારા વનમાળી અને ભાવનાબેન નથી આવ્યા, બિઝનેસમેન, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં અને એમની પોતાની ફેક્ટરી છે. થેન્ક યુ. હરીશ ખત્રી અને મંદનાબેન જ્વેલર છે, વટવામાં જ્વેલરીનો બિઝનેસ છે. સોરી, માણેક ચોકમાં જ્વેલરીનો બિઝનેસ છે અને એટલે આ બધું ઓન ધ સ્પોટ સ્પોન્ટેનિયસ બોલવાની ટેવ પાડી છે. સંજય ગજ્જર અને હેમાબેન બિઝનેસમેન છે. આઈ હોપ સો. અને સોફ્ટવેરમાં, અને આ બધું જ સોફ્ટવેરનું કામ. હેવ અ બિગ હેન્ડ્સ. બેનરની ડિઝાઇન, ઇન્વિટેશન કાર્ડની ડિઝાઇન ની સાહેબ બધું જ સંજયભાઈ માટે જોરદાર કામ. અને બહુ સરસ ભાભીનું સ્વાગત છે. ફર્સ્ટ ટાઈમ મળીએ છીએ. બહુ સરસ. સંજય આવો, મળતા રહો. નેક્સ્ટ કેતન બારિયા, રીનાબેન. જય સ્વામિનારાયણ. કેતન, સોરી ટુ સે પ્લીઝ ના લે, પણ બિઝનેસમાં છે કેતનભાઈ અને ઘોડાસર રહેવાનું. હર્ષદ ગોહિલ અને વટવા રહે છે અને એમનો મેઇન રિક્રુટમેન્ટ એટલે દેટ મીન્સ હ્યુમન સોર્સ પૂરો પાડવાનો બિઝનેસ, ફાઉન્ડિંગ બિઝનેસ હર્ષદભાઈ ગોહિલ. દીપેશ રાવલ અને ફાલ્ગુનીબેન નિકોલમાં
એમની ઇન્ડસ્ટ્રી છે, એ જ પોતે કહેશે. કઠવાડા એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીઝમાં છે મારું કામકાજ અને ફાઉન્ડ્રીમાં આપણે રિફેક્ટરી અને ઇન્સ્યુલેશન ઇમ્પ્રૂવ કરીએ છીએ. થેન્ક યુ દિપેશ. હેમેન્દ્ર આચાર્ય અને સ્વાતિબેન કોર્પોરેશનમાં બહુ મોટું નામ, વર્ષોથી એએમસીમાં છે અને બિંગ અ ડોક્ટર એમને હેલ્થ ડિપાર્ટમેન્ટ ડેપ્યુટી હેલ્થ ઓફિસર છે. હા આવો હેમેન્દ્ર, આવો હેમેન્દ્ર, આવો. આ બધા અમારા મોનિટર છે. ધીરજભાઈ આપી ઊભા થાવ અને ઊભા થાવ. આ ધીરજભાઈ અને કેતનભાઈ વર્ષે બદલાતા રહે, કોક વાર 2 વર્ષ 3 વર્ષ, પણ અમારે માથે કરાયેલા, અમારે કશું કરવાનું નહીં. એ લોકો હોય એટલે એ લોકોની ધાક અને એ લોકોની અવાજ એટલે તમે જુઓ છો બોડી જોઈને બધા ઓરિજિનલ જેવા તો પૂં થઈ જાય. એવો જોરદાર એનો મારો ગઠિયો અને ધીરજભાઈની પણ થાક એવી. અને પારુલબેન માટે જોરદાર તાળીઓ. લેડીઝમાં એલઆર જેને કહેવાય, લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ, એ તરીકે પારુલબેનનું પણ આપણી બેચમાં ઉભા થાવ. 1982 ની બેચના અને ભીખાભાઈ સાહેબના ડોટર, બરાબર. આ તો જેન્ટ્સ મેલ મોનિટરની વાત કરી તો બધા મોનિટરો કહેવાય, મોનિટર. અને બહુ સરસ બેન. અને મારા તો બીજા બી રિલેશન સકરીવાસીના એટલે સકરીવાસી સોસાયટીમાં. કેતનભાઈ પ્લીઝ. હેમેન્દ્રભાઈ. ડૉક્ટર હેમેન્દ્ર આચાર્ય અને મારા મિસિસ ડૉક્ટર સ્વાતિ આચાર્ય, અમે બંને જણા કોર્પોરેશનમાં છીએ. હું ડેપ્યુટી હેલ્થ ઓફિસર છું સાઉથ વેસ્ટ ઝોનમાં. એટલે આપણા અમદાવાદમાં જે 7 ઝોન હોય ને એમાંના એક ઝોનનો હું એચઓડી છું હેલ્થમાં. આ મારા મિસિસ છે, એ અત્યાર સુધી સાઉથ ઝોનમાં હતા અને હવે સેન્ટ્રલ ઝોનમાં 2 દિવસથી ટ્રાન્સફર થઈ છે. એ બી ત્યારે એચઓડી અને એ બી આપ સૌના આશીર્વાદથી. કોર્પોરેશનનું કોઈ બી કામ હોય તો આપણે હેમેન્દ્રનો નંબર રાખવા જોઈએ. હું 2 મિનિટ માટે પારુલબેનને વિનંતી કરીશ કે એ પણ શું કરે છે, ગાયનેકોલોજિસ્ટ અને સી ઇઝ અ ડોક્ટર. એમના હસબન્ડ પણ ડોક્ટર છે, હું સારી રીતે ઓળખું છું. 35 યર્સથી પોલિક્લિનિક ચલાવું છું, એટલે હોસ્પિટલ, મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ. હસબન્ડ પણ ડૉક્ટર છે પણ એ પ્રેક્ટિસ નથી કરતા અત્યારે. ફાર્મા ઇન્ડસ્ટ્રી છે અમારી પોતાની જ, એટલે ફાર્મા કંપની ચલાવી રહ્યા છે હસબન્ડ. બાળકો 2 છે. બેબી ગાયનેકોલોજીસ્ટ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છે, એની એસજી હાઈવે પોતાની હોસ્પિટલ છે, નિમાયા વુમન્સ એન્ડ આઈવીએફ હોસ્પિટલ, એ બેબીની પોતાની છે. બાબો આઈઆઈટી ખડગપુરથી ભણેલો છે, આઈઆઈટીએન છે અને એની વાઈફ છે પ્લાસ્ટિક સર્જન થઈ રહી છે. અને બેબી છે એનો હસબન્ડ છે આઈઆઈટી દિલ્હીથી ભણેલો. એટલે બાળકોને સારું એજ્યુકેશન સારું છે ને આપ્યું છે, પારસામાં મળ્યું છે. એટલે કે પપ્પાથી ચાલતું હતું એમ, અને પપ્પાનો ડર તો બધાને આપણને ખબર જ છે, ચોપડી હાથમાં જોઈએ જ. ના એવું ના ચાલે. હા, અને 90+ જોઈએ જ મેથ્સમાં, નહીં તો ચાલે નહીં એમ. ના એટલે આપણે બધાની જોડે રહીને અને આ બધાના અંડરમાં આપણે ભણ્યા અને આટલા બધા આગળ આવ્યા છીએ. એ આ બધા ગુરુઓને વંદન છે અને એમના કારણે જ આપણે અત્યારે આટલું આમ વ્હાઇટ કોલર જોબ કહેવાય અને આમ આવી રીતે ફરી શકીએ છીએ અને એન્જોય કરી શકીએ છીએ. એટલે વંદન છે. તમને બધાને બી આજે મળવાનો બહુ આનંદ થયો મને. જયેશે ફોન કર્યો તો બિઝી હતી, બિઝી શેડ્યુલ હતું, સોમવાર હતો, રવિવારનું, સન્ડે પછીનું આજની ઓપીડી બહુ જ હેવી હોય, પણ છતાં એમ થયું કે ના જવું જ જોઈએ આજે. તો ગમે તેમ થોડું પહેલું મોડું પણ આવ્યું, પણ આમને આમ કંઈક આપણે કરતા રહીશું ને મળતા રહીશું. હવે તમારા લોકોનું ગ્રુપ ચાલે છે, એવા કંઈક મને સમાચાર છે, પણ એમાં અમને એડ કરજો, અમે હતા તમારી જોડે. મારા પપ્પાનું સન્માન થતું હોય ને હું ના આવું એવું બને. બહુ સરસ. એટલે લાકડીની વાત કરીને એમણે જેમાં મને બીજું એક નામ પણ યાદ આવે છે ને, આપણા પ્રિન્સિપાલ, એમને કેમ ભૂલાય, જગદીશભાઈ પંડ્યા સાહેબ. પંડ્યા સાહેબ ની ઊંઘ પડે ને, કોણ છે આમ ઢંડો લઈને ફરે, બધા આખી સ્કૂલમાં સોંપો. એમનો ખોખારો ચાલતા ને બાપુ બંને રિવર્સ પર્સનાલિટી. જગદીશ ઝેડ એટલે એકદમ શાંત પ્રકૃતિ, વાઇસ સુપરવાઇઝર જગદીશ ઝેડ, પ્રાથમિક ના, અને એકદમ શાંત માણસ, બરાબર ને. શાંતિથી દાદરામાં જઈને એટલે કહેવાય નહીં, જ્યારે મજા આવે લગાવી દે.
અને સાહેબ યાદો છે મારી પાસે, હા યાદોની વાત નીકળી છે તો બહાર બેસતી બોરવાળી હોય મિતેશ ને હું જઈ ગયો 10 પૈસા અને નખ ઉપર અમે ચૂરણ લગાવીએ જાગૃત, હા અર્ણવ, અને પછી એ ચૂરણ 3:30 4 વાગ્યાની નાની રિસેસમાં ચાલુ થયું હોય ને અને સાહેબ 5 વાગે ખલાસ થઈ જાય ત્યાં તો હેપીનેસ ઓફ હેવન લૂંટાઈ જાય. આવી હેપીનેસ બિઝનેસ ક્લાસમાં ફરવાથી પણ નથી મળતી. Seriously, very good. Nice gathering over here, and we are going ahead with this. Next name is Dharmesh Vyas. Dharmesh Vyas, Priti Bhavi. કર્ણાવતી ક્લબ જાઓ, એસજી હવે જાઓ, એની સામે ઇન્ડિયા ટુડેમાં માર્કેટિંગ જ ને હું ફોટો નાખું, હા. અને પ્લસ આપણા મારા ક્લાસીસની નીચે જ, એટલે કે અત્યારે આપણે બેઠા છીએ સામે જ અતુલ બેકરી, બરાબર, એનું પોતાનું, બરાબર, અને બહુ સરસ ફેમિલી, વ્યાસ ફેમિલી, અને બધા જ આપણે ત્યાં ભણી ગયેલા એના ભાઈઓ રાહુલ ને બેન ને બધા, જિગીશા, રાહુલ ને બધા આપણે હોતા હોતો, બરાબર. અને અમે તો લવ કોમ્પ્લેક્સમાં અમે બધા નેબર થઈ ગયા ઉપર નીચે. 32 વર્ષ ઇન્ડિયા ટુડે આસપાસમાં કામ કર્યું. ઇન્ડિયા ટુડેમાં લગભગ 32-35 વર્ષ જેવું. અને મારે એક દીકરો છે, એક દીકરી છે. દીકરો મારો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી છે અને એમઆઈ અને યુએસએથી માસ્ટર્સ કરી. દીકરી મારી બીબીએ કરેલી છે, બીબીએ વિથ ફાઇનાન્સમાં. મારા વાઈફ છે એચઆર એડમિન હેડ છે ભવ્ય મશીન ટૂલ્સમાં. એ લગભગ 25 વર્ષથી ભવ્ય મશીનમાં છે. એની પહેલાં અમદાવાદ ઇલેક્ટ્રિસિટીમાં. થેન્ક યુ વેરી મચ. બહુ સરસ. અર્ણવ દવે અને વર્ષાબેન. અર્ણવ, એ ભાઈ લેક્ચર ચાલુ થઈ ગયું, ટન અહીં તો ભાઈ મોડા આવીએ ને એટલે અમારે બે કમિશન નહોતું. બેન આવું, સાહેબ આવું, બેન ને સાહેબ આવું. અને અર્ણવ એટલે બહુ જોરદાર પર્સનાલિટી મારી બે છે. અર્ણવ બિઝનેસમેન અને કાંકરિયા બેંકમાં જોબ કરું છું. બહુ સરસ. સાઉથેરિયા સાહેબને હા કે જો ઉર્વિશભાઈ મળ્યા હતા, બધા છોકરાઓ ભણાયા ગોપાલભાઈ. સામે જ મારા ક્લાસ હતા, આપ સૌ જાણતા હશો લવ કોમ્પ્લેક્સમાં, કારણ કે હવે પછીનું નામ જ બહુ ખરાબ તમને એન્ટરટેન કરી રહ્યો છું. ઉર્વિશ ત્રિવેદી અને વૈશાલી મારો વાઈફનું નામ છે. અત્યારે ફેમિલી 2022થી સાહેબ ગ્રીન કાર્ડ આવવાના લીધે બધા ત્યાં શિફ્ટ થઈ ગયા છે. મિસિસ વોલમાર્ટમાં જોબ કરે છે ટીમ લીડ તરીકે. સન અને ડોટર બંને સાયબર સિક્યુરિટીમાં છે. અને હું ક્લાસીસ વાઇન્ડ અપ કરીને અત્યારે ઓનલાઈન ટ્રેનિંગ અંડર પ્રિવિલેજ ચિલ્ડ્રનને અને બધાને સ્પોકન ઇંગ્લિશની આપું છું. પ્લસ હમણાંથી કોર્પોરેટ ટ્રેનિંગમાં તો ઘણા વખતથી છું, પણ અત્યારે ચાલુ કર્યું છે એટલે અરવિંદમાં પણ અત્યારે ટ્રેનિંગ ચાલુ છે મારી. થેન્ક યુ. અને આ તો મારો સાઇડ વર્ક છે, એન્કરિંગ એન્ડ સિંગિંગ. હું પિયુષને બધાના ચલાવતા રહી, મિતેશને બધા હિમાંશુ સામે ગુરુકુલના નામે હતું આપણે. ગુરુકુલ, ગુરુ ટ્યુશન, ગુરુકુલ ઇન્સ્ટિટ્યૂટ, ગુરુકુલ સ્પોકન ઇંગ્લિશ સાથે બધા નામો. અને અહીંયા અને સેટેલાઇટ બે જગ્યાએ મારી બ્રાન્ચીસ હતી, પ્રાઇવેટ લિમિટેડ, યુકે એજ્યુકેશન સર્વિસીસ પ્રાઇવેટ. થેન્ક યુ. નેક્સ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ધર્મેશ ભટ્ટ અને શિવાની બેન. વાહ ધર્મેશ, સોરી ટુ સે હું કઈ હિમાંશુ મારું તમને પરિચય તો સાહેબ તો બધા સાથે હું ભણી ચૂક્યો છું. અને એની સાથે કહું કે અત્યારે હું પોતે બીપીસીએલનું ભારત પેટ્રોલિયમનું મારી પાસે કામ છે. આખા ગુજરાત અમદાવાદ પૂરતું છે. અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં મારું પોતાનું બિઝનેસ આખું ચાલે છે. એટલે મારી વાઈફ છે શિવાની, એ પ્લાનેટ હોન્ડાની અંદર માર્કેટિંગ મેનેજર છે. એટલે આ સાથે મારો પરિચય એવી રીતે આપું કે મારો સન મારી જોડે મારા ધંધાની સાથે જ છે. અને મારી ડોટરને હમણાં જ મેં મેરેજ કર્યા છે, એટલે અહીં આગળ અમદાવાદ મેં અંદર જ છે. થેન્ક યુ. જય સ્વામી. થેન્ક યુ ધર્મેશભાઈ. બાપી કઈ બ્રાન્ચ પ્લાન? ખોખરા. ખોખરા. હા, બગ્ગાને મળો તો કહેજો, ઉર્વિશભાઈ મળ્યા હતા. જસબીર બગ્ગા, ગુડ ફ્રેન્ડ ઓફ માઇન, મારી સેટેલાઇટ બ્રાન્ચમાં નીચે તમારું શોરૂમ છે. થેન્ક યુ. એન્ડ નેક્સ્ટ ઇઝ માય ચાઇલ્ડહુડ બડી, અમે બધા સાથે ઉછરેલા મિતેશ પંડ્યા એન્ડ માલવિકા ભાભી ઉર્ફ મીતા ભાભી. અને મણિનગરમાં બધા એવું કહેવાય કે મારામારી કરી ઝઘડીએ ને પાછા ભણીએ ને સાથે. અને બીજેપી સેલનો મંત્રી, એડવોકેટ ક્રિમિનલમાં. અને મળતા ના મળે એવું કહેવાય ટિકિટ કદાચ આ વર્ષે આપણે એનું નામ કોર્પોરેટરમાં જોઈ શક્યા હોત, પણ કદાચ નેક્સ્ટ યર વિલ ઓલ ધ બેસ્ટ વિશેસ આર વિથ યુ that you will be the next corporator of Manila. Please make us say something. જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે સાહેબો સાથે ઘણા બધા અનુભવ થયેલા છે. એમાં ભીખાભાઈ સાહેબને એક જોરદાર તકલીફ પડેલી અને બેન નીચેથી પડી ગયો હતો. એવા ઘણા બધા છે, પણ જે ટાઈમ બહુ ઓછો છે, કહી શકાય એવું નથી.
ઓકે થેન્ક યુ. થેન્ક યુ. માલિકા ભાભી, બીતા ભાભી, એનડીએસ એટલે કે ન્યૂ ડાયટ સિસ્ટમ જેવી કંઈક પ્રથા પ્લસ હવે કુકિંગમાં એટલે નેચરોપેથી ડૉક્ટર અને કેટરિંગનું કરે છે. મણિનગરમાં મહાદેવ પાસે મણિકર્ણિક કૃષ્ણ મહાદેવ પાસે રહેવાનું. નેક્સ્ટ ઇઝ સુનિલ ગજ્જર નથી ને? સુનિલ ગજ્જર, હા. નેક્સ્ટ કમલેશ સોની વર્ષાબેન. સાહેબ સોનીનું કામ છે અને મેમનગર રહેવાનું. જ્વેલર માણિક ચોક ને રતનપુરમાં મેન્યુફેક્ચરિંગ. ભાભી હાઉસવાઈફ. હવે આપણે આવો ઘરે જલસા. હા બસ બહુ નજીક રહીએ છે ભાભી, એને મેં હમણાં કહ્યું. હા આવો મેમનગર રહો છો, મળીએ હિમાંશુનો. નેક્સ્ટ અને લાસ્ટ કેતન ટાંક અને દીપાબેન. મારો વર્ષો જૂનો જેને કે હસતો ટાંક. મશીનરી હાર્ડવેરની દુકાન છે નારોલમાં મશીનરી હાર્ડવેરની દુકાન છે. હું રિપીટ કરી દઉં બસ. થેન્ક યુ. વાઇફ છે હેબ્રોન સ્કૂલમાં ટીચર. વાઇફ હેબ્રોન સ્કૂલમાં ટીચર છે સાહેબ. દીપાબા થેન્ક યુ. ગુડ. ટીચર છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ રશ્મિકાંત ઠક્કર. રશ્મિકાંત ઠક્કર. હા ભાઈ. હા હા ઓકે ઓકે ઓકે. બલભદ્રભાઈ સાહેબ થેન્ક યુ. એનીબડી લેફ્ટ? ઓહ સોરી, પંકજ વાલા. પંકજભાઈ બાકી છે. હા કારણ કે મારામાં ટીક નહોતું એટલે સોરી. કારણ કે એટેન્ડન્સ પૂરતા હતા ને જેને પણ પૂરી આપણે પેજ આપ્યું છે. પંકજ વાલા એક એવું વ્યક્તિત્વ અને જેમ મિતેશનું કહ્યું આ બધા નાનપણના બહુ સરસ અને પોતે સોલર પ્લાન્ટ સનરૂફનો એટલે દેટ મીન્સ સોલર પ્લાન્ટનો બિઝનેસ કરે છે અને મિકેનિકલ એન્જિનિયર અને ખોખરામાં રહેવાનું વર્ષો જૂનો મારો મિત્ર પંકજ વાલા. નિકુંજ, હા નિકુંજ થેન્ક યુ. નિકુંજ પરીખ બહુ જોરદાર એકદમ સૌમ્ય વ્યક્તિત્વ. નિકુંજભાઈ આપના બિઝનેસ વિશે આપ? ગીતા મંદિર. હા ઠીક ઓકે ફાઇન બિઝનેસ છે. મિત્રો અને ગુરુજનો બહેનો, કાર્યક્રમ સમાપ્ત થયો છે એવું નહીં કહું. એક આપણે મોડ પર એવા આવ્યા છીએ અને બધાને પેટ પૂજા કરવી હશે. બહુ સરસ ડિનરની વ્યવસ્થા અમે કરેલ છે. તો સૌથી પહેલા આપણે સરસ રીતે અહીંયા બુફે છે, ડિનર લઈએ. સાહેબોને માટે હું એક જણને સોંપું, એક જણને બરાબર છે એટલે અહીંથી જ સારું કરીએ ભાઈ. હા ના અચ્છા એમને ટેબલ આપી દઈએ છીએ ફાઇન. પણ અહીંથી ત્યાં ઓકે નો પ્રોબ્લેમ. બીજી ખાસ વાત જયેશ, એક જ મિનિટ લઈશ તમારી, એક જ મિનિટ ભાઈ. ધીરજની પરમિશનથી કેતન મોનિટર પારુબેન એક બહુ સરસ વાત યાદ આવી છે. મેં ઘણી બધી વખત આવી સમાજમાં સોસાયટીમાં એટલે કાસ્ટમાં કહ્યું છે અને હું પોતે ટ્રસ્ટ ચલાવું છું ઈસ્ટ નામનો, એડ્યુકેશન સોશિયલ અને હેલ્થ. એમાં પણ આ વાત હું ઘણા વર્ષોથી રિસર્ચ કરી રહ્યો છું કે તમે આપણે લગભગ અત્યારે 20-25 જણ છીએ. આ સાહેબ 10 સાહેબો છે. વર્ષના 52 વીક્સ આવે. એક વીક આજે અહીંથી નક્કી કરીને ખાલી ગ્રુપમાં નાખજો કે જાન્યુઆરીનું ફર્સ્ટ વીક મારું, સેકન્ડ વીક તારું, આનું બરાબર આ ઉર્વિશનું, એમ કરીને આપણે બધા શું એક વીક એડપ્ટ કરી લઈ અને આ આપણા ગુરુજનોને સાથે રાત્રે 8 પછી અને 10 પહેલા એ લોકો સૂઈ જાય ત્યારે વાત ન કરી શકીએ? હાઉ ઇઝ માય પ્રપોઝલ? યસ ઓર નો પ્લીઝ. આપણે 5 મિનિટ વાત કરવાની છે અને એક વીક એટલા માટે કે દરેક ક્ષણ સાથે હું આ વાત ફરીથી એટલા માટે કહું છું કે દશરથભાઈ સાહેબ હેડ્સ ઓફ ટુ યુ, એમની સાથે વાત કરીને હું વડીલો સાથે વાત કરવા ટેવાયેલો છું અને ટાઈમ બેંક નામની આખી વાત છે. ટાઈમ બેંક જાપાનમાં આવો કન્સેપ્ટ છે ધર્મેશ કે વડીલો સાથે વાત કરવાના પૈસા મળે. આપણા છોકરાઓને કહ્યું હોય ને કે ભાઈ તમે વાત કરો આ લોકોની સાથે. આવી વેબસાઇટો તમે સર્ચ કરશો તો અત્યારે હાઈએસ્ટ સર્ચિંગ છે એનું સર્ચિંગ હાઈએસ્ટ છે લોનલીનેસ. તો દશરથભાઈ સાહેબ સાથે મેં વાત કરી, બે ત્રણ વખત વાત થઈ પણ મને લાસ્ટ ફોનમાં સાહેબ મને તમારા શબ્દો યાદ આવે છે. એમને એમ કે ઉર્વિશ રંજાના ક્લાસનો સંચાલક નામ છે એટલે મને કે ઉર્વિશ 2 મિનિટ વાત સાંભળજો મૂકી ના દઈશ ભાઈ. અને સાહેબ એમણે આપણે શુદ્ધ કરીને ચલાવી પણ એમણે એટલી સરસ વાતો કરી. મારા મમ્મીને આપ્યો ફોન બરાબર છે સાહેબ અને મારા મમ્મીને એમણે પ્રણામ કરી મેં સ્પીકર ફોન કર્યો હતો. એટલે આ વાત હું કેમ કરું છું કે એમના આનંદની સીમા કોઈ નહીં. પ્લીઝ એક ખાલી રેઝ યોર હેન્ડ્સ. હાથ ઊંચો કરવાનો છે કે મારું નામ લખજો તો મારે તમને વીક એ બધું કામ મારી મજૂરી મારે કરવાની, વીક કોને ડિવાઈડ કરવાની. એક વીક આપવાનું છે મિત્રો. 5 મિનિટ રોજની 5 મિનિટ આ ગુરુજનોને દરેક જે વાત કરવાની છે વર્ષમાં એક વીક. પ્લીઝ રેઝ યોર હેન્ડ્સ એવરીબડી મસ્ટ પ્લીઝ. થેન્ક યુ વેરી મચ. ભાભીઓને ખાસ નમ્ર વિનંતી કે યાદ કરાવે જેમને જે વીક લખેલું મોકલું કે હિમાંશુ તારું આ વીક છે એટલે એક વીક પહેલા વિભા ભાભી યાદ કરાવે કે ભાઈ તારું વીક છે એટલે બધાને ફોન આવશે
અમારા આપણી બસ ખબર અંતર. અને બીજી એક વાત, નો નેગેટિવિટી, ઓનલી પોઝિટિવ. શું ચાલે સાહેબ? ભીખાભાઈ સાહેબ ચાલે. ભીખાભાઈ સાહેબ ગાવાની, હસાવવાની છૂટ અને 5 મિનિટની 50 મિનિટ કરવાની છૂટ. થેન્ક યુ ફ્રેન્ડ્સ, લેટ્સ હેવ અ ડિનર ટુગેધર. એન્ડ બહુ સરસ એન્ડિંગમાં આ સજેશન્સ મને પણ ગમ્યું અને આપતા રહેજો બીજાને પણ કે તમે પણ આપણે પણ વડીલ થયા છે અને આપણને પણ લોનલી રહેશે. અત્યારે હું પણ એકલો જ રહું છું મદદ સાથે અને બહુ મજા આવે છે જ્યારે કોઈ મિત્રોનો ફોન આવે. થેન્ક યુ વેરી મચ. હિમાંશુના